હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ એસબી ક્લાસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 નો પૂરેપૂરો એકવાર સંપૂર્ણ રીતે અભ્યાસ કરી ગયા. બરાબર. હવે આ લેક્ચર આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે આ લેક્ચરમાં આપણે પહેલેથી લગીને છેલ્લે લગી જેટલો પણ અભ્યાસ કર્યો ને ફરીથી એક વખત એનું રિવિઝન કરવાનો છે. બરાબર. હવે જેટલો સમય લાગે એટલો સમય, બરાબર, આપણે વિડિયો અહીંયા ને આપણે પૂરો કરવાનો છે. બરાબર. ભલે 1.5 કલાક લાગે કે 2 કલાક લાગે. રેડી? તો ચાલો તેની શરૂઆત કરીએ ખોટો ટાઈમ બગાડ્યા વગર. બરાબર. હાલો, જો આપણે ચેપ્ટરનું નામ જૈવિક ક્રિયાઓ. બરાબર. અહીંયાથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. પહેલા તો એ કહ્યું ને, આ ચેપ્ટર આપણા બોર્ડમાં કેટલા માર્કનું પૂછાય છે? તો કે આ ચેપ્ટર આપણા બોર્ડમાં 14 માર્કનું પૂછાય છે. બરાબર ને? 2 ક્વેશ્ચન 4 માર્કના હોય છે, એટલે 8 માર્ક થઈ ગયા. 2 ક્વેશ્ચન 2 માર્કના હોય છે, એટલે 12 માર્ક થઈ ગયા. અને 2 ક્વેશ્ચન 1 માર્ક વાળા હોય છે. રેડી? એટલે આમ કરીને કુલ આ આપણું ચેપ્ટર 14 ગુણનું હતું. હાલો શરૂઆત કરીએ ચેપ્ટરના નામથી. જૈવિક ક્રિયાઓ કોને કહેવાય, અથવા તો જૈવિક ક્રિયાઓ એટલે શું? અહીંયાથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. બરાબર. તો જૈવિક ક્રિયાઓ એટલે કે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાને જીવન જીવવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવામાં આવતી મુખ્ય ક્રિયાને કહેવાય જૈવિક ક્રિયા. શું કહેવાય? જૈવિક ક્રિયા. બરાબર. ફરીથી, સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓને શું કહેવાય? પહેલા જૈવિક ક્રિયા કહેવાય. શું કહેવાય? જૈવિક ક્રિયા. રેડી? હાલો જુઓ, જૈવિક ક્રિયા એટલે શું તેનો ટૂંકમાં અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવોનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે, એટલે કે પોતે જીવવા માટે જરૂરી છે, આ બધી ક્રિયાને કહેવાય જૈવિક ક્રિયા. આપણે સિમ્પલ રીતે હું જે વ્યાખ્યા બોલ્યો એ જ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. કઈ? સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવા પડતી મુખ્ય ક્રિયાને શું કહેવાય? જૈવિક ક્રિયા. હાલો, એમાં મુખ્ય જૈવિક ક્રિયા કઈ કઈ આવી હતી? તો કે સૌથી પહેલી હતી પોષણની ક્રિયા. બરાબર. બીજી હતી શ્વસનની ક્રિયા. ત્રીજી હતી વહનની ક્રિયા. ચોથી હતી ઉત્સર્જનની ક્રિયા. આ ચારે ચાર આપણા માટે મુખ્ય જૈવિક ક્રિયાઓ છે. આમાંથી એક પણ જો ક્રિયા ન થતી હોય તો આપણે આપણું જીવન અસ્તિત્વ ટકાવી રાખી શકીએ નહીં. બરાબર. ચલો, એમાં જ પહેલી આપણી મુખ્ય જૈવિક ક્રિયા પોષણની ક્રિયા. કઈ ક્રિયા? પોષણ. હાલો, પોષણ કોને કહેતા હતા? તો કે સજીવોને ઉર્જાના સ્વરૂપ રૂપે ખોરાક આપણે શરીરની અંદર દાખલ કરીએ. બરાબર ને? ખોરાક ખાઈ કે નથી ખાતા આપણે? બરાબર. શું કામ ખોરાક ખાય? તો કે આપણને ઉર્જા મળે, આપણને તાકાત મળે. તાકાત મળવા માટે આપણે જે ખોરાકને શરીરની અંદર દાખલ કરીએ છીએ, આ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને કહેવાય પોષણ. પહેલા શું કહેવાય? પોષણ. ચલો ક્લિયર? જો અહીંયા એક આપ્યું છે, એક પ્રાણીનું ઉદાહરણ આપ્યું છે. બરાબર ને? છે ને બહુ એવું લાંબુ કયું હે? આ નામ શું? નામ શું છે? જીરાફ. બરાબર ને? હા, જો ઉપલા વનસ્પતિના પાંદડાને ખાય છે. બરાબર. તો શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને શું કહેવાય? પહેલા પોષણ. હાલો જો પોષણની વ્યાખ્યા. ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. બરાબર. એટલે કે ખોરાકને શરીરની બહારથી અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ. બરાબર. પોષણના ઘણા બધા પ્રકાર આવે છે, એ આપણે પછી જોઈએ, અને એક વખત તો આપણે જોઈ જ લીધા છે. રેડી? આગળ જુઓ. મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે. ભાઈ, આપણા ખાદ્ય પદાર્થો વધારેમાં વધારે કાર્બન તો એમાં હોય જ. આગળ, આ કાર્બનના સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારના પોષણની ક્રિયાનો ઉપયોગ કરે છે. એટલે કે કાર્બન અમુકમાં વધારે પ્રમાણમાં હોય તો એ બધા સજીવો ન ઉપયોગ કરી શકતા હોય. બરાબર. કાર્બનની જટિલતાને અનુસરીને અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ પોષણ કરતા હોય છે. ચલો ક્લિયર? પોષણનો ટોપિક ક્લિયર? રેડી? હાલો આગળ જોઈએ. ચલો આપણા માટે બીજો ટોપિક
એટલે કે બીજી મુખ્ય જૈવિક ક્રિયા કઈ ક્રિયા છે? શ્વસનની ક્રિયા. હાલો, શ્વસન એટલે શું? પેલા એમ નામ તમને સમજાઈ જવું પડે કે ભાઈ શ્વસન એટલે શું? શ્વસન એટલે શું? તમે જે ખોરાક ખાધો તો બરાબર, એમાંથી શું હોય છે? તો કે એમાંથી ગ્લુકોઝ છે બરાબર. આ ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થઈને એમાંથી ઉર્જા મળે, એ ક્રિયાને કહેવાય શ્વસન. બરાબર. જો ઓક્સિજનની હાજરી હોય તો એને શું કહેતા હતા આપણે? જારક શ્વસન. અને જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો એને શું કહેતા હતા? અજારક શ્વસન. બરાબર. જુઓ, સજીવ કોષમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકનો સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. બરાબર. એટલે કે ગ્લુકોઝને શરીરની અંદર તમે દાખલ તો કરી નાખ્યો, એટલે કે તમે ખોરાક તો ખાઈ લીધો છે, એમાંથી ગ્લુકોઝ તો ઉત્પન્ન થઈ ગયો છે, પણ એને તોડીને એમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કહેવાય શ્વસન. ચલો ક્લિયર? આગળ જુઓ. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન થાય અને તેમાંથી મુક્ત થતી ઉર્જાનું એટીપી માં રૂપાંતર થાય છે, એટલે કે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. ક્લિયર? આગળ. મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જીવી સજીવો કહેવાય. એટલે કે ગ્લુકોઝને તોડવા માટે, ગ્લુકોઝને તોડીને એમાંથી ઉર્જા મેળવવા માટે જો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય તો એવા બધા સજીવોને કહેવાય જારક જીવી સજીવો. અને જો ઓક્સિજનનો ઉપયોગ ન કરતા હોય, એમનામ તોડી નાખતા હોય ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર, તો એને કહેવાય અજારક જીવી સજીવો. ચલો ક્લિયર? અહીંયા જો તમને એક આકૃતિ આપી છે. કેની આકૃતિ છે? આ કણાભ સૂત્રની છે. શું કામ આ કણાભ સૂત્રની અહીં આકૃતિ આપી ભઈલા? શું કામ આપી? કારણ કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય. બરોબર. અહીંયા ઉર્જા ઉત્પન્ન થતી હોય. કેની આકૃતિ છે? લખી નાખો અહીંયા. કણાભ સૂત્રની. કેની આકૃતિ છે પહેલા? કણાભ સૂત્રની આકૃતિ છે. ચલો ક્લિયર? રેડી? પેલો ટોપિક પોષણ, બીજો શ્વસન, હવે ત્રીજો વહન. રેડી ને? ચલો વહનની ક્રિયા જુઓ. એક કોષીય સજીવમાં ખોરાક ગ્રહણ કરી ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવો સમગ્ર સપાટીની પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. એક કોષી સજીવ આવે તો જ આપણે મગજમાં શું આવવું પડે? અમીબા. બધાયની બા, અમીબા. બરાબર. એ કેવું સજીવ છે? તો કે એક કોષી સજીવ. કેવો આકાર? તો કે અનિયમિત આકારનો. શું કરે છે? તો કે ભાઈ એનું શરીર ડાયરેક્ટ વાતાવરણના સંપર્કમાં હોય. બરાબર. પર્યાવરણના સંપર્કમાં હોય. વાતાવરણ પર્યાવરણના સંપર્કમાં હોય. એ ધારે ત્યારે ખોરાક આવે ત્યારે લઈ લે છે. કોઈ પણ જગ્યાએથી લઈ લે. કઈ ચોક્કસ પ્રકારના અંગ આવતા નથી. બરાબર. વાયુને આપલે માટે કઈ ચોક્કસ પ્રકારના અંગ આવતા નથી. ઉત્સર્જન માટે નકામા કચરાને દૂર કરવો હોય તો એમાં પણ ચોક્કસ પ્રકારના કઈ અંગ આવતા નથી. બરાબર. ડાયરેક્ટ તે પર્યાવરણ સાથે કોન્ટેક્ટમાં હોય. ક્લિયર? આગળ. બહુકોષી સજીવો બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આપણે બધાય શું ડાયરેક્ટ પર્યાવરણના કોન્ટેક્ટમાં છે? તો કે ના. આપણે શું બધાય અંગોમાંથી શ્વાસ લઈ શકીએ છીએ? તો કે ના ભાઈ, ના ના. બધા અંગોમાં લઈએ તો સારું કહેવાય ને. તો બધી જગ્યાએ નાક હોય. બરાબર ને? તો બધી જ જગ્યાએ નાક હોય, પણ એવું છે નહીં. આપણા માટે એટલે કે બહુકોષી સજીવ માટે ચોક્કસ પ્રકારના એક તંત્રની રચના કરવામાં આવી છે. બરાબર. આગળ. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી, તેથી શરીરના બધા જ કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા તેમજ બધા જ કોષોમાંથી એકત્ર કરેલા ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા માટે ચોક્કસ પ્રકારની વહન તંત્રની જરૂરિયાત છે. બરાબર. હવે પ્રસરણ દ્વારા એટલે કે સામાન્ય એવા પ્રસરણ દ્વારા બધા જ પદાર્થોનું કે પાણીનું કે વાયુનું આપલે થતી નથી. એટલે કે એ જગ્યાએ બધી જગ્યાએ સામાન્ય પ્રસરણ દ્વારા પહોંચતો નથી. તો શું કરવું પડે? તો કે ચોક્કસ પ્રકારના એક તંત્રની રચના કરવી પડે, જે આપણે કુદરતે આપણામાં ઘણી બધી એવી રચના આપેલી છે. જેમ કે શ્વાસ લેવા માટે તમને આ આખું શ્વસન તંત્ર આપી દીધું છે. બરાબર. પાચન માટે પાચન તંત્ર આપી દીધું છે. ઉત્સર્જન માટે ઉત્સર્જન તંત્ર આપી દીધું છે. ચલો ક્લિયર? જો આગળ હવે હાલો વહનનું કામ પૂરું. તો હવે કેનું કામ આવશે?
ઉત્સર્જન, બરાબર. શરીરમાં જે આપણે મુખ્ય જૈવિક ક્રિયામાં ચોથી જૈવિક ક્રિયાઓ હતી એ ઉત્સર્જન. આ ક્રિયા દ્વારા નકામા નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યને દૂર કરવામાં આવે છે. ઉત્સર્જન એટલે શું? તો કે શરીરની અંદર ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને અથવા તો શરીરની બહાર દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. રેડી? જો આગળ. એક કોષીય પ્રાણીઓના કોષ સપાટી સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરે છે. કાં તો કે ભાઈ એક કોષીમાં અમીબા આવે, અમીબા ડાયરેક્ટ પર્યાવરણના કોન્ટેક્ટમાં હોય, સાદા પ્રસરણથી પોતાનું ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરી નાખે છે. ક્લિયર? આગળ. બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર રચાયેલું હોય છે. હમણાં જ મેં તમને કીધું કે ભાઈ ચોક્કસ પ્રકારના કાર્ય આપણામાં ચોક્કસ પ્રકારના તંત્ર દ્વારા થતા હોય. તો આપણામાં શરીરમાં નકામો જે કચરો ઉત્પન્ન થયો હોય છે, બરાબર, એને ચોક્કસ પ્રકારનું તંત્ર બનેલું હોય, જેમ કે ઉત્સર્જન તંત્ર છે, એના દ્વારા જ બહાર નીકળે. રેડી? હાલો, ચારે ચાર મુખ્ય જેવી ક્રિયાઓ ખબર પડી ગઈ, બરાબર. ચારે ચાર. પહેલી પોષણ, બીજી શ્વસન, ત્રીજી વહન, ચોથી ઉત્સર્જન. આ ચારે ચાર. ક્યારેક જો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછીએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું? મુખ્ય જૈવિક ક્રિયાઓ ટૂંકમાં વર્ણવો. કેટલા માર્કમાં? 4 માર્કમાં. બરાબર. બધા જ ને આવડી જવી પડે. રેડી? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો, પોષણ. પહેલી આપણી જૈવિક ક્રિયા હતી પોષણની ક્રિયા. હવે પોષણની ક્રિયામાં બહુ ઊંડે સુધી જવાનું છે. બરાબર? હાલો જુઓ. આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યને બહારથી શા માટે જરૂરી છે? તેમનો સ્ત્રોત કયો છે? જ્યારે આપણે ચાલતા હોઈએ, સાયકલ ચલાવતા હોઈએ કે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? ઉર્જાનો એટલે કે આપણી તાકાતનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? તાકાત એટલે ઉર્જા જ. બરોબર? આગળ. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ઉર્જા જરૂરી છે. એટલે કે તમે કઈ કાર્ય કરતા નથી, આમ નામ સૂતા છો મસ્ત રીતે, તો તમારે શું શ્વાસ નહીં લેવો પડે? લેવો પડશે ને. તો એનો મતલબ એમ કે શ્વાસ લેવા માટે કંઈક ને કંઈક ઉર્જા જોઈશે. બરાબર? આમ સૂતા હોય ને આમ તમે પડકું ફરો ન ફરો, ભલે નીંદરમાં ફરતા હોય, તો આ પડકું ફરવા માટે પણ તમારે ઉર્જાની જરૂર પડશે. બરાબર? તો બસ આ મુદ્દો એ જ કહેવા માંગે છે. આગળ. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. આપણી વૃદ્ધિ કરવા માટે, વિકાસ કરવા માટે અથવા તો પ્રોટીનના સંશ્લેષણ માટે, એટલે કે પ્રોટીન આપણા શરીરને જોતું હોય તો એના સંશ્લેષણ માટે, બધા જ માટે આપણે શું કરવું પડે? બહારથી કંઈક પદાર્થ લેવો પડે છે અને એમાંથી આપણે ઉર્જા મેળવી છે. એમાંથી પ્રોટીન મળે છે, એમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે, એમાંથી ચરબી મળે છે. ક્લિયર? આગળ. આપણે ખોરાક, આ ઉર્જા અને દ્રવ્યોના સ્ત્રોત, આપણે ખોરાક આ ઉર્જા અને દ્રવ્યોનો સ્ત્રોત છે. ખોરાક આ શું છે? તો કે ઉર્જા અને દ્રવ્યોનો સ્ત્રોત છે. ઉર્જાનો સ્ત્રોત કોણ? ખોરાક. બરાબર? આગળ. પોષણના આધારે મુખ્ય સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. બરાબર? 2 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે. પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. બરાબર? પહેલો, સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. બરાબર? તો હવે પહેલા વાત થઈ સ્વયંપોષી સજીવો. એટલે શું? એવા સજીવો કે જે પોતાનો ખોરાક પોતે જાતે જ બનાવી શકતા હોય, એવા સજીવોને કહેવાય સ્વયંપોષી સજીવો. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ. બરાબર? અમુક પ્રકારના બેક્ટેરિયા. રેડી? આ બધા જ રહ્યા, આ બધા જ એ પોતે કેવા છે? સ્વયંપોષી સજીવો છે કે જે બીજા કોઈ ઉપર આધાર રાખતા નથી. મારે મારો ખોરાક મારે જાતે જ બનાવવાનો. બરાબર? એને કહેવાય સ્વયંપોષી. રેડી? જો આગળ. આ સજીવો સરળ દ્રવ્યો જેવા કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે પ્રાપ્ત કરે છે. બરાબર? આ બધા સજીવો છે, સરળ સજીવો છે, એ પાણી, કાર્બન ડાયોક્સાઇડ, અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે અને એમાંથી પછી તે ખોરાક બનાવી લે છે. ક્લિયર? આગળ જુઓ. બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુ સ્વયંપોષી છે. બધી જ લીલી વનસ્પતિઓ, બરાબર, જેમાં હરિતકણ આવેલું હોય અને એ શું ધરાવતું હોય? તો કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતું હોય.
બરાબર. આ બધા જ શું કરે, પોતાની જાતે જ ખોરાક બનાવતા હોય, એટલે એને કહેવાય સ્વયંપોષી સજીવો. હાલો, વિષમપોષી સજીવો કોને કહેવાય? તો કે એવા સજીવો કે જે ખોરાકનો આધાર બીજા ઉપર રાખતા હોય, એટલે કે કોઈ જટિલ પદાર્થને લે છે, જટિલ પદાર્થને લે છે પોતાની અંદર દાખલ કરીને સરળ પદાર્થમાં વિભાજિત કરે છે. એવું જ્યારે નથી, પોતાની અંદર કેટલાક સજીવો એવા છે કે બહાર પણ એ જટિલ પદાર્થને તોડી નાખે પછી અંદર લે છે. બરાબર. હાલો, આવા બધા સજીવોને શું કહેવાય? વિષમપોષી સજીવો. તમારે એટલું જ યાદ રાખવાનું, એવા સજીવો કે જે ખોરાકનો આધાર બીજા સજીવો ઉપર આધાર રાખે છે, એ બધાને કહેવાય વિષમપોષી સજીવો. ક્લિયર? જો વિષમપોષી આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક સ્વરૂપે મેળવીને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે. આ માટે જૈવ ઉદ્દીપકો નો ઉપયોગ કરે છે. ભાઈ, જૈવ ઉદ્દીપકો નો ઉપયોગ કરે એનો મતલબ શું? તો કે કેટલાક એવા પદાર્થો હોય કે ઝડપથી પાચન કરવા માટે વપરાતા હોય, એને તોડવા માટે વપરાતા હોય. બરાબર. એટલે કે એને કહેવાય ઉત્સેચકો ઉપયોગ કરે છે. આગળ, વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત છે. શું કામ આવું કીધું? શું કામ આવું કીધું આને? ભાઈ, વિષમપોષી એટલે કે આપણે બધાય સીધે સીધા કાં તો લીલી વનસ્પતિને જ ખાય છે, એટલે આને કહેવાય પ્રત્યક્ષ, અથવા તો પરોક્ષનું ઉદાહરણ આપું તમને. ભાઈ, સિંહ રહ્યો, સિંહ એના સામે તમે કોઈ એક ઘાસ રાખી દો તો એ ઘાસને અડશે? તો કે ના, ઘાસને નહીં અડે. પણ એ ઘાસને કોણ ખાશે? તો કે હરણ ખાય છે. બરાબર ને? તો હવે હરણને કોણ ખાય છે? તો કે સિંહ ખાય છે. બરાબર. તો એનો મતલબ એમ કે સિંહ ડાયરેક્ટ ઘાસને નથી ખાતો, એ પરોક્ષ રીતે તો એના ઉપર આધાર રાખે છે, એટલે કે લીલી વનસ્પતિ ઉપર અથવા તો સ્વયંપોષી ઉપર આધાર રાખે જ છે. હવે આ મુદ્દો વાંચો. વિષમપોષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધાર રાખે જ છે. હાલો, સમજાઈ ગયું? જો આગળ, પ્રાણીઓ અને ફૂગ કેવા છે? વિષમપોષી. આ એના ઉદાહરણ આપ્યા. હાલો, રેડી? પોષણના આધારે બે પ્રકાર, સ્વયંપોષી અને વિષમપોષી સજીવો. બરાબર. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો, ટૂંક નોંધ લખો. સ્વયંપોષી પોષણ એટલે કે એવા સજીવો કે જે પોતાની રીતે જ ખોરાક બનાવી લે છે. બરાબર. એના વિશે, એ પોષણ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ બધા જ સજીવો જે કેવા છે? સ્વયંપોષી, અને પોતે ક્લોરોફિલ ધરાવે છે. બરાબર. એ બધા શું કરશે? તો કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે, મૂળમાંથી પાણી લઈ લેશે, અને ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશનું ગ્રહણ કરી લે છે. એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી નાખશે, પોતાનો ખોરાક કાર્બોદિત પદાર્થ બનાવી નાખશે, એટલે કે ગ્લુકોઝ બનાવી નાખશે. બરાબર. આગળ, બધી જ લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. ભાઈ, બધી જ લીલી વનસ્પતિ શેનું ઉત્પાદન કરે? તો કે સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. આગળ, કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. એટલે કે કાર્બોદિત પદાર્થ વનસ્પતિમાં તાકાત આપવા માટે જરૂરી છે. રેડી? જો આગળ, વધારાના ગ્લુકોઝનું જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડ કણ સ્વરૂપે સંગ્રહ થાય છે. પ્રશ્ન નીકળે કે ભાઈ, વનસ્પતિ જો વધારાનો ગ્લુકોઝ ઉત્પન્ન કરી લે તો એનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય છે, સ્ટાર્ચ કણ કે મંડ કણ સ્વરૂપે એનો સંગ્રહ થાય છે. આપણા બધામાં કેમ વધારાનો ખોરાક ખાઈ લ્યો, અતિશય ખાતા હોય તમે, તો શું થાય? તો કે છેવટે કેવા થઈ જાય? જાડા થઈ જાય. જાડા થઈ જાય કે ન થઈ જાય? એનો મતલબ એમ કે તમારા શરીરમાં શું ભેગું થયું છે? વધારાનો ખોરાક ભેગો થઈ ગયો છે, એટલે કે ચરબી જમા થઈ ગઈ છે. બરાબર. આ ચરબી જમા થઈ જાય એટલે તમે કેવા થઈ જાવ? હિપ્પોપોટેમસ જેવા થઈ જાવ. કેવા થઈ જાવ? હિપ્પોપોટેમસ. બરાબર. આગળ, તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે. કેટલીક વખત વનસ્પતિઓને જો છાયાવાળું વાતાવરણ મળે તો પોતાનો ખોરાક સરળતાથી તૈયાર ન કરી શકે. તો ન કરી શકે તો શું કરે? તો કે પોતાની અંદર જે સંગ્રહ કર્યો તો સ્ટાર્ચ કણ સ્વરૂપે અથવા તો મંડક કણ સ્વરૂપે,
બરાબર, એનો ઉપયોગ કરી લઈએ. રેડી ને? કોઈ જાડો માણસ હોય ને એને 2 દી ખાવા ન દેતા, 2 દી ખાવા ન દેતા તો એનું શરીર શું કાર્ય કરશે? તો કે એની અંદર જે ચરબી જમા થઈ હતી એનો ઉપયોગ કરીને પોતાને શરીરને ઉર્જા આપશે. બરાબર, હાલો સ્વયં પોષી પોષણ ખબર પડી ગઈ. રેડી? ચલો જોઈએ આગળ. અહીંયા જો તમને આકૃતિ આપી છે, આપ્યું છે ભૂ. શું આપ્યું છે? ભૂ એટલે કે H2O છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, સૂર્યપ્રકાશ લાઇટ આપી છે, બને છે શું? તો કે C6H12O6 એટલે કે ગ્લુકોઝ બનાવી નાખે. શું બનાવી નાખે? ગ્લુકોઝ, કાર્બોદિત પદાર્થ બનાવી નાખે છે. બરાબર, ચલો જોઈએ હવે આગળનો ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા લેક્ચરમાં ખોટે ખોટો ટાઈમ નહીં બગાડીએ. બરાબર, વેસ્ટ એવો એક ટાઈમ નહીં બગાડીએ. કાં તો કે આપણે ભાઈ ટાઈમની મહત્વ સમજવાનું છે. બરાબર, આપણે ટાઈમનો પૂરેપૂરો સદુપયોગ કરવાનો છે. રેડી? જો આગળ ચાલો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટના સમજાવો. આપણા માટે કેવું? તો કે આઈએમપી, કારણ કે વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું સમીકરણ આપો 2 માર્કમાં. બરાબર, મસ્ત રીતે 2 માર્કમાં આવી જાય. આમાં લખી જ નાખવાનું, આવી જ જવાના. બરાબર, અને કેટલીક વખત એમ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેમાં થતી ઘટનાઓ સમજાવો, તોય આપણે લખી નાખવાનું. હાલો જો, પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય? તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી, કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ સ્વરૂપે તેમનો પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય. એવા સજીવો કે જે ક્લોરોફિલનો ઉપયોગ કરીને હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લે, ભૂમિમાંથી પાણી લે અને સૂર્યપ્રકાશ, આ ત્રણનો ઉપયોગ કરીને પોતાનો સરળ ખોરાક કાર્બોદિત પદાર્થ બનાવે છે, એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે બનાવે છે. આ ખોરાકની બનાવવાની ક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ચલો, કેનો ઉપયોગ કરે છે? તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નો, ભૂમિમાંથી મળેલા પાણીનો અને સૂર્યપ્રકાશનો, આ ત્રણનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક કાર્બોદિત સ્વરૂપે ગ્લુકોઝ બનાવે છે. બરાબર, આ ક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હાલો, એનું સમીકરણ છે 6CO2. તમારે જો આવું યાદ રાખવાનું, CO2 H2O, C6H12O6, O2 અને H2O. બરાબર, આગળ 6 એવી રીતે તમારે ઉમેરી દેવાનું. આમાં એકમાં જ H2O માં જ 12 લખી નાખવાના. બરાબર, 12 લખી નાખવાના. 6CO2 plus 12H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવે? ગ્લુકોઝ બનાવે, ઓક્સિજન અને પાણી મુક્ત કરે છે. બરાબર, હવે જો આગળ. પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ સમજાવો. કઈ કઈ ઘટના થાય? જો એમાં પહેલી ઘટના, ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશ ઉર્જાનું શું થાય છે? શોષણ થાય છે. ક્લોરોફિલ હોય તો જ પ્રકાશ ઉર્જા મળે. પ્રકાશ સંશ્લેષણ તો જ પ્રકાશ ઉર્જા મળે છે, એટલે કે સૂર્ય ઉર્જા મળે છે, બાકી મળે નહીં. હવે તેનું શું થાય? તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. ફરીથી બીજો મુદ્દો શું કીધું? ભાઈ, સૂર્ય ઉર્જા જે મેળવી હતી એ પ્રકાશ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. બીજું, જે ભૂમિમાંથી પાણી મેળવ્યું હતું એ પાણીના અણુઓનું વિઘટન થાય, હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર થાય છે. ક્લિયર? બીજો મુદ્દો આગળ જુઓ. કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિતમાં રિડક્શન થાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે અહીંયા હતો કાર્બન, એનું કાર્બન ડાયોક્સાઇડ એટલે કે આનું કાર્બોદિત પદાર્થમાં રિડક્શન થાય છે. એટલે કે ભાઈ આમાં હાઇડ્રોજન ઉમેરાણો કોનો ઉમેરાણો? તો કે હા, ઉમેરાણો કાર્બનમાં. બરોબર, એનો મતલબ એમ કે એમાં શું થયું? રિડક્શન થયું કહેવાય. બરોબર, અહીંયા આ આકૃતિ આપી છે. આ આકૃતિ હાલ આપણા માટે કઈ જ કામની નથી, પણ તમારા જાણ ખાતર તમે જોઈ શકો છો. બરોબર, કેવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે. ચલો, ક્લિયર? પહેલા શું કરી નાખવાનું? એની વ્યાખ્યા લખી નાખવાની, પછી એનું સમીકરણ,
અને પછી સૂર્ય પ્રકાશ સંશ્લેષણમાં જે જે ઘટનાઓ થતી હતી એ લખી નાખવાની. ચલો ક્લિયર આટલું? રેડી? ચલો જોઈએ આગળ હવે. ચલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ના રિડક્શન બાબતે રણ નિવાસી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે અલગ પડે છે, શું કામ જુદી પડે છે એ આપણે જોવાનું. જો સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને રિડક્શન કરીને દિવસ દરમિયાન જ કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. એટલે કે સામાન્ય વસવાટમાં રણ વનસ્પતિની વાત નથી થતી, અત્યારે જ્યાં પાણી મળી રહે છે એની વાત થાય છે. આ બધા શું કરે? ઓકે, દિવસ દરમિયાન પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી નાખે, કાર્બોદિત પદાર્થ બનાવી નાખે છે, એટલે કે પોતાનો ખોરાક તૈયાર કરી નાખે છે. પરંતુ રણ નિવાસી શું કરે છે? જ્યારે રણ નિવાસી મરુ નિવાસી રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને મધ્યવર્તી નિપજ બનાવે છે. કઈ મધ્યવર્તી નિપજ બનાવતી હતી? કઈ બનાવતી હતી? મેં તમને આપણા જ્યારે આ ટોપિક ચાલુ હતું મેં ત્યારે તમને કીધું હતું કે ભાઈ મધ્યવર્તી નિપજ મેલિક એસિડમાં રૂપાંતર કરી નાખતું. બરાબર? કે શું બની જતું મધ્યવર્તી નિપજ? મેલિક એસિડ બની જતું. તો રેડી? આગળ. દિવસ દરમિયાન ક્લોરોફિલ સૂર્યપ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે, ત્યારે અંતિમ નિપજ કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. હવે રાત્રિ દરમિયાન આ મધ્યવર્તી નિપજ મેલિક એસિડ બનાવી નાખતું. હવે એને એમ નામ રાખી દઈએ. બરાબર? હવે દિવસ દરમિયાન જેવો સૂર્યપ્રકાશ આવશે એટલે એની અંતિમ નિપજ કાર્બોદિત પદાર્થ બનાવી નાખશે. એટલે આ બંને રણ નિવાસી અને આપણે જે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ આ બંને બાબતોથી અલગ પડે છે. રણ નિવાસી મધ્યવર્તી નિપજ બનાવે છે, જ્યારે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ મધ્યવર્તી નિપજ બનાવતી નથી. ક્લિયર? જો આગળ. પર્ણના ત્રાંસાછેદની આકૃતિ નામ નિર્દેશન વડે આકૃતિ દોરી ક્લોરોફિલનું સ્થાનની સમજૂતી આપો. આપી દે, કારણ કે આ બહુ પૂછાતો નથી એવો ક્વેશ્ચન. જોઈ લે. ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર વચ્ચે આવેલા કોષો લીલા રંગના ટપકા ધરાવે છે. આ ટપકાઓ હરિતકણ તરીકે ઓળખાતી કોષીય અંગિકાઓ છે. હરિતકણ તરીકે ઓળખાતી કોષીય અંગિકાઓ છે. એટલે કે આ ઉપરી અધિસ્તર અને નીચે અધ અધિસ્તર, બરાબર, આની વચ્ચે લીલા રંગના ટપકાઓ જોવા મળે. જો આ બધા લીલા રંગના ટપકાઓ જોવા મળે, બરાબર, એ શું છે? તો કે હરિતકણ નામની કોષીય અંગિકા છે. બરાબર ને? કોષીય અંગિકા. આ કોષીય અંગિકાની અંદર શું હોય છે? તો કે ક્લોરોફિલ હોય છે. શું હોય છે? ક્લોરોફિલ હોય છે. બરાબર? ક્લિયર? હાલો. હરિતકણ અંગિકામાં હરિત દ્રવ્ય ક્લોરોફિલ હોય છે. રેડી ને? ચલો જો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આપણા માટે આઈએમપી ક્વેશ્ચન. બરાબર? આઈએમપી ક્વેશ્ચન કેટલા માર્ક માટે? તો કે 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ટૂંકનોંધ લખો વાયુરંધ્ર અથવા તો ટૂંકનોંધ લખો પર્ણરંધ્ર. જો વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. એટલે કે ભાઈ તમે વનસ્પતિની જે પાંદડું રહ્યું, પર્ણ રહ્યું, આ પર્ણની સપાટી ઉપર, બરાબર, એના પર્ણ ઉપર આવેલા અતિશય નાના નાના સૂક્ષ્મ છિદ્ર જેવી રચનાને કહેવાય પર્ણરંધ્ર અથવા તો કહેવાય વાયુરંધ્ર. બરાબર? ક્લિયર? આગળ. રચના કયા રીતે બનેલી છે? વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્રો છે. એટલે કે જો અહીંયા તમને આકૃતિમાં આપ્યા છે, આ મૂત્રપિંડ આકારના દેખાય છે. કેવા દેખાય છે? મૂત્રપિંડ આકાર એટલે કયો આકાર? આપણે જે કિડનીનો આકાર હોય ને, આપણે ઉત્સર્જન તંત્રમાં ભણી ગયા, ખબર? કિડનીનો જે આકાર હોય ને, વાલ આકારનો, બરોબર, એવા વાલ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા છિદ્રો જેવી રચના હોય છે. બરોબર? એને અને રક્ષક કોષોમાં શું હોય? તો કે હરિતકણ આવેલા હોય. રક્ષક કોષની અંદર શું આવેલા હોય? પેલા હરિતકણ આવેલા હોય. હરિતકણ આવેલા હોય એનો મતલબ એમ કે એની અંદર શું હોય છે? તો કે ક્લોરોફિલની હાજરી છે. બરાબર? હાલો, એનું કાર્ય શું કાર્ય કરે છે? તો કે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય વાયુરંધ્રો દ્વારા થાય છે.
જે પણ ખોરાક બનાવતી હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ એને કરવો પડે, એમાં વાયુની એને જરૂર પડે ને, એ વાયુને આપલે વાયુ રંધ્ર દ્વારા જ થાય મોટા ભાગનો, બરાબર, મોટા ભાગનો ઉપયોગ વાયુ રંધ્ર દ્વારા જ થાય છે. ક્લિયર? આગળ, વાયુ રંધ્રો દ્વારા બાષ્પસર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. આ વાયુ રંધ્ર દ્વારા જ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય, એટલે કે વનસ્પતિ પાણી કેમાંથી ગુમાવે? તો કે વાયુ રંધ્રમાંથી ગુમાવે છે. આ સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય ને પર્ણની સપાટીમાં, એના દ્વારા ગુમાવે છે. એટલે જ ઉનાળાના સમયમાં આપણે ધોરણ 7 માં એક વૈજ્ઞાનિક કારણ આવતું હતું કે ભાઈ ઉનાળાના સમયમાં શા માટે તમે વનસ્પતિના છાંયડામાં રહ્યો છો તો તમને ઠંડક અનુભવાય છે? શું કામ તમને ઠંડક અનુભવાય? કારણ કે વનસ્પતિ બાષ્પસર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવતી હોય. આ પાણી ગુમાવતી હોય એટલે આપણે એને નીચે ઉભા હોય તો બહારનું ટેમ્પરેચર, એટલે કે તડકામાં ખૂબ જ વધારે તાપમાન હોય, જ્યારે છાયામાં ઉભા હોય તો ટેમ્પરેચર ઓછું થાય, એની સાથે પાણીના બાષ્પ સ્વરૂપે અણુઓ પણ આપણા શરીરને અડતા હોય, એટલે આપણને ઠંડક અનુભવાય છે છાયા નીચે, બરાબર, ઉનાળાના સમયમાં. ચલો, ક્લિયર? તો ભાઈ તમને અહીંયા ખુલ્લા વાયુ રંધ્રની અને બંધ વાયુ રંધ્રની આકૃતિ પણ આપી દીધેલી છે. એટલે કે તમે રક્ષક કોષોને ભેગા કરી દો અને ભાઈ છિદ્ર ઢંકાઈ જાય એનો મતલબ એમ કે છિદ્ર બંધ થઈ ગયું, બંધ વાયુ રંધ્ર થઈ ગયું. ક્લિયર? આગળ, રક્ષક કોષોનું કાર્ય, એનું કાર્ય ભાઈ રક્ષક કોષોનું કાર્ય શું છે કે જો રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. મજા આવે ત્યારે એમ કે હલે મારે ખોલવું છે વાયુરંધ્ર, ત્યારે ખોલ નાખે, એમ કે બંધ કરવું તો બંધ કરી નાખે. કોણ? રક્ષક કોષો. એટલે કે રક્ષક કોષોનું કાર્ય ચાલુ છે, બરાબર. અહીંયા જ્યારે રક્ષક કોષો કોષમાં પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલાય છે અને વાયુરંધ્ર ખુલ્લું કરે છે. રક્ષક કોષોની અંદર પાણી જ્યારે ભરાય, રક્ષક કોષોની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે તે ફૂલાય છે. આ ફૂલાય એટલે શું થાય? વાયુરંધ્ર ખુલ્લું થાય. અને રક્ષક કોષો પાણી ગુમાવે તો શું થાય? એનું સંકોચન થાય, એ ભેગા થઈ જાય. ભેગા થઈ જાય એનો મતલબ એમ કે વાયુરંધ્ર બંધ કરી નાખે છે. ક્લિયર? આગળ, સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે જલતાણની સ્થિતિમાં આ વાયુરંધ્ર બંધ રાખે છે. પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણ એને કરવું ન હોય, બરાબર, અને વધારાનું પાણી ગુમાવી ન દઈએ તો એ સમયગાળા દરમિયાન આ પર્ણરંધ્ર કેવું હોય છે? બંધ હોય છે. કોણ રાખે? કોણ બંધ? રક્ષક કોષો. એટલે એના કાર્યમાં આપી દીધું. ચલો, આપણા માટે કેટલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાતો ક્વેશ્ચન છે. કેટલીક વખત ખાલી આકૃતિ પણ પૂછાઈ જાય છે કે ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની આકૃતિ દોરી સમજાવો, બરોબર, આવડી જાય. રેડી? તો જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાત કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે? ભાઈ આ બધા સ્વયંપોષી સજીવો એની કાચું મટીરિયલ, આપણે કેમ શાક બનાવવું હોય તો ભાઈ બટેકા લે, એની સાથે સાથે ભાઈ મરચું લે, મીઠું લે, હળદર લે, તો આ કાચું મટીરિયલ તો હોવું પડે ને, બરાબર ને, આપણો ખોરાક તૈયાર કરવા માટે. આ બધા કઈ રીતે? આ બધાને પગે નથી તો લેવા ક્યાં જાય? તો કે ભાઈ પોતે લઈ લે છે. કેના દ્વારા લે છે એ જોવાનું છે, બરાબર. સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાત માટે કાચી સામગ્રી પ્રાપ્ત નીચે મુજબ દર્શાવ્યા મુજબ કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે. કેના દ્વારા લે? તો કે વાયુરંધ્ર દ્વારા. ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ લે. સ્થળજ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા મૂળ દ્વારા કરે છે. કેમાંથી? તો કે ભૂમિમાં અંદર રહેલું પાણી, જમીનની અંદર રહેલું પાણી, એમાંથી મૂળમાંથી ભાઈ પાણી લઈ લે વનસ્પતિ. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. આગળ બીજું શું લે છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો ભૂમિમાંથી મેળવે છે કે જે એને પોષક દ્રવ્યની જરૂર હતી, બરાબર. આ બધા જ પોષક દ્રવ્ય ક્યાંથી લે? તો કે જમીનમાંથી. કેના દ્વારા લે છે? તો કે મૂળ દ્વારા લે છે, બરાબર. કઈ રીતે લે? સાંદ્રતા વાળું ક્યાંક આપણે સમજી ગયા, બરાબર ને. આયનોનું સંકેન્દ્રણ આવું ક્યાંક આવી ગયું આપણા ચેપ્ટરમાં, એ તમે વિડીયો જોઈ લેજો, બરાબર. હાલો, નાઇટ્રોજન આવશ્યક ખનિજ તત્વો છે ભાઈ. વનસ્પતિને નાઇટ્રોજન તો ફરજિયાત જોવે એટલે જોવે, જેને કઈ હાલ જ નહીં, બરાબર. હા, વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક સ્ત્રોત નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપે મેળવીને
પ્રોટીન બનાવે અને અન્ય સંયોજનોના સંશ્લેષણ એટલે કે અન્ય સંયોજનો બનાવવા માટે ઉપયોગ કરે છે. કેટલાક બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થોનું સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે. કેટલાક બેક્ટેરિયાઓ ડાયરેક્ટ હવામાંથી જ નાઇટ્રોજન મેળવી લેતા હોય. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરોબર ને? કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ગંડિકા, મૂળમાં અંદર રહેલા ગાંઠ જેવો ભાગ હોય ને, મૂળ ગંડિકા કહેવાય. એમાં નાઇટ્રોજન આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. આ શું કરે? હવામાનનો ડાયરેક્ટ નાઇટ્રોજનને ક્યાં જમીનમાં સ્થાપન કરી નાખે છે. બરાબર? હા, આ નાઇટ્રોજનમાં ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રોટીનના નિર્માણ માટે અને અન્ય સંયોજન કાર્બોદિત, બરાબર, અથવા તો અન્ય એમિનો એસિડના બંધારણ માટે એને નાઇટ્રોજન જોવે જ. ક્લિયર? આવી રીતે એ સ્વયંપોષી વનસ્પતિઓ પોતાની કાચી સામગ્રી મેળવે છે. જોઈએ હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, હવે સ્વયંપોષી નું અહીંયા થયું પૂરું. હવે કેનું ચાલુ થયું? વિષમપોષી સજીવો. બરાબર? વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્તમાં સમજૂતી આપો. ક્લોરોફિલ વિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે. આ ભાઈ ખબર જ છે ભાઈ, ક્લોરોફિલ જે નથી ધરાવતા એ વિષમપોષી જ કહેવાય અને એ પોષણ પણ વિષમપોષી પોષણ જ મેળવશે. આગળ, અન્ય સજીવો તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યોનું વિષમપોષી દ્વારા શું કરે છે? તેનો ઉપયોગમાં લેવાય છે. ભાઈ બીજા સજીવો જટિલ પદાર્થ બનાવ્યો તો હવે એને ડાયરેક્ટ જ ઉપાડીને ખાઈ લે, એને કહેવાય વિષમપોષી. બરોબર? આગળ, ખોરાકના સ્વરૂપે તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષીના વિવિધ પ્રકાર હોઈ શકે છે. જેમ કે ખોરાકનો સ્ત્રોત અચળ અથવા તો સ્થિર હોય. કેટલોક ખોરાક એવો હોય કે જે અચળ એકને એક જગ્યાએ હોય, કેટલોક ખોરાક એવો હોય કે જે સ્થિર હોય, એમનામાં જ ઉભો હોય. તો એના માટે શું કરવું પડે? તો કે એના માટે બીજાને અહીંયા જાવવું પડે. કેટલાક ખોરાક એવો હોય કે ગતિશીલ હોય, એટલે કે હલનચલન કરતા હોય એવો છે. બરાબર? જેમ કે ઘાસ છે, ઘાસ. બરાબર? હવે એ કેવો ખોરાક કહેવાય? તો કે સ્થિર ખોરાક કહેવાય. શું કામ એને સ્થિર ખોરાક કહેવાય? શું કામ એને સ્થિર ખોરાક કહેવાય? કારણ કે તે પોતે એકને એક જગ્યાએ રહે છે. જો કોઈને ઘાસ ખાવું હોય તો એ બીજાને પોતાના માટે અહીંયા આવવું પડે છે. બરાબર? હવે વાત કરો ગતિશીલ ખોરાકનો. જેમ કે હરણામાં આટા મારતું હાલ્યું જાય છે. આમ સામેથી સિંહ દેખાય ગયું, સિંહ કે આપણો ખોરાક આવે છે, તો હરણ શું કરશે? ભાગશે એટલે સિંહ એને વાય જાય છે. તો આ જે હરણ રહ્યું એ સિંહ માટે ગતિશીલ ખોરાક કહેવાય. હાલો, પૂરું સમજાઈ ગયું ને? આગળ, બરાબર, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિ. બરાબર? ખોરાક કઈ રીતે ગ્રહણ કરવાનો છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરે છે એની પદ્ધતિ જોવાની છે. પહેલું, કેટલાક સજીવો જટિલ ખોરાકનું શરીરની બહાર જ વિઘટન કરે છે, ત્યારબાદ તેનું શોષણ કરે છે. એટલે કે કેટલાક સજીવો એવા હોય છે કે જે પોતાના શરીરની બહાર જ જટિલ પદાર્થોને તોડી નાખે છે અને પછી એમાંથી ખોરાક મેળવે છે. બરાબર? સરળ પદાર્થ કેવા બનાવે? તો કે શરીરની બહાર જ, પછી ખોરાક મેળવે છે. આ બસ તો આ એનું ઉદાહરણ છે. તંતુમય ફૂગ, ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ શું કરે છે? તો કે બહારથી સજીવો હોય એને બહારથી જટિલ ખોરાકને તોડી નાખે છે, પછી એ અંદર સરળ ખોરાક સ્વરૂપે લે છે. આગળ, કેટલાક સજીવો જટિલ ખોરાકનું અંતઃગ્રહણ કરી છે અને પછી શરીરની અંદર પાચન કરે છે. હવે આમાંથી કેટલાક સજીવો એવા હોય છે કે પેલા પોતે ખાઈ લઈએ, પછી શરીરની અંદર જઈને એમ કે હળવે આપણે પાચન કરશું. બરાબર? જેમ કે આપણે બધા ખોરાકને ગ્રહણ કરી લઈએ છીએ, પછી શરીરની અંદર પાચન થાય છે. જો એમાં ખોરાકના અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર આધારિત હોય છે. તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓને જ આહાર તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે ગાય અને હરણ. તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય? કે જે માત્ર ને માત્ર ખોરાક તરીકે વનસ્પતિને જ ઉપયોગ કરતો હોય. બરાબર? માંસાહારી કોને કહેવાય? તો કે જે પોતાનો ખોરાક તરીકે હંમેશા અથવા તો માત્ર ને માત્ર માંસનો જ ઉપયોગ કરતા હોય એને કહેવાય માંસાહારી. ઉદાહરણ તમને અહીંયા આપ્યું જ છે ભાઈ, વાઘ, સિંહ, બરાબર, ચિત્તો, આ બધા માંસાહારી પ્રાણીઓ કહેવાય. મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય? તો કે ખોરાકમાં વનસ્પતિ હોય તોય હાલે, પ્રાણી હોય તોય હાલે, આપણે જે સામે હોય બધું હાલે, આવા બધા હોય એને કહેવાય મિશ્રાહારી. શું કહેવાય? મિશ્રાહારી. ઉદાહરણ તરીકે આપણે એટલે મનુષ્ય અને વંદો, બરાબર, બેયનું પાચન કરી શકે. ચલો, ક્લિયર? આગળ,
કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે એ પોષણને કહેવાય પરોપજીવી પોષણ. શું કહેવાય? પરોપજીવી પોષણ. એટલે કે બીજાના ઘરે રહીએ ને બીજાનું ખાતા હોય. આવા તમારે મેં ઉદાહરણ આપ્યું ખબર, સ્કૂલમાં તમારા ફ્રેન્ડ હોય જ તો શું કરે, કોઈ દિવસ નાસ્તાનો ડબ્બો લાવે જ નહીં, હંમેશા નજર ક્યાં, તો કે બીજાના ખોરાક ઉપર. બરાબર ને, બીજાના ખોરાક ઉપર જ હંમેશા નજર એની હોય. બરાબર, હવે શું કરે, એમાંથી ખાઈ લે, પોતાનું કઈ બગડે તો કે ના, એને મારી નાખે તો કે ના, એને મારી નાખતા નથી પાછા. બરાબર ને. જો કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે, આને કહેવાય પરોપજીવી પોષણ. ઉદાહરણ તરીકે અમરવેલ છે, ઉદય છે, જૂ, જળો, પટ્ટીકૃમિ, આ બધા જ ઉદાહરણ કેના છે? પરોપજીવી પોષણ દર્શાવતા હોય એના. ચલો ક્લિયર? રેડી ને? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો. ચલો આપણા માટે પાછું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેટલા માર્ક માટે? તો કે 4 માર્ક માટે. બરાબર. એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે, અથવા તો અમીબામાં પોષણ સમજાવો. જો તમને એક કોષી વિશે કહો તો અમીબા અને પેરામીશિયમ બંને વિશે લખવાનું, અને જો માત્ર ને માત્ર અમીબાનું પૂછે તો અમીબા વિશે જ લખવાનું. હાલો જો આગળ. અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવો છે, ક્લિયર છે. અમીબાનો આકાર કેવો? તો અનિયમિત આકાર. અમીબા કોષીય સપાટી પર આંગળી જેવા અસ્થાયી પ્રવર્તો ફૂટપાથની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. એટલે જો અહીં આકૃતિ, આ અમીબા છે, અમીબાનો આકાર કેવો? અનિયમિત આકાર. બરાબર. આ અનિયમિત આકાર, જેવા અહીંયા ખોરાકનો કણ આવ્યો એટલે શું કર્યું? તો કે એને ખોટા પગ ફેલાવ્યા. બરાબર ને. કેટલાય માણાઈ નડતા હોય, કેટલાયને ખોટા પગ લાંબા કરતા હોય ટૂંકા જ પોતાના પગ, તોય ખોટા પગ લાંબા કરતા હોય. પણ આ સાચા પગ લાંબા કરે છે. કા? તો કે ભાઈ પોરગાને ખાવું છે. બરાબર. એટલે કે અસ્થાયી આંગળી જેવા પ્રવર્તો ઉત્પન્ન કરે છે. અસ્થાયી આંગળી જેવા પ્રવર્તો ઉત્પન્ન કરે અને ખોરાકના કણને શું કરી લે છે? ઘેરી લે છે. આ પ્રવર્તો ખોરાકના કણને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અહીંયા ખોરાકના કણને અંદર લઈ લીધો અને અહીંયા જે બનાવી શું નાખી? અન્નધાની બનાવી નાખી. હવે શું ઉત્પન્ન કરશે? તો કે પાચક રસ ઉત્પન્ન કરશે અને ખોરાકને શું કરી જશે? પાચન કરી છે, હજમ કરી જશે. આગળ અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન માટે સરળ અન્નધાની જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં ફેરવાય છે અને કોષ રસમાં પ્રસરણ પામે છે. એને જે સરળ પદાર્થમાં એને ઉત્પન્ન બનાવ્યો હતો એ કેમાં પ્રવેશ કરશે? તો કે અહીંયા કોષ રસમાં પ્રસરણ પામશે, એટલે કે કોષ રસમાં વહી જશે. આગળ વધેલા અપાચિત દ્રવ્યોને કોષની સપાટી તરફ ધકેલે છે અને કોષમાંથી બહાર નિકાલ કરી નાખે છે. ભાઈ એમાં નકામો કચરો જે ઉત્પન્ન થયો હોય, બરાબર, અથવા તો નકામો કચરો જે હોય એને કોષની સપાટી ઉપર મોકલે. અહીંયા કોષની સપાટી ઉપર મોકલે ને હવે એમ કે હાલે તું નીકળ, તારું કઈ કામ જ નથી. હા, તો કે નકામો હતું. બરાબર. અમીબા માટે કઈ કામ જ નથી. હાલો અહીંયા આ વાત થઈ કે નહીં અમીબાની. હવે વાત કરીએ પેરામીશિયમની. પેરામીશિયમના કોષો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી સજીવ છે. મેં તમને કીધું હતું અમીબાનો આકાર કેવો, અમીબાનો આકાર કેવો એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. બરાબર. મેં તમને આપણે જ્યારે આ ક્વેશ્ચન જોતા હતા, બરાબર, લેક્ચરમાં, ત્યારે મેં તમને અમીબાનો આકાર કીધો હતો. હવે તમારે શું કરવાનું? મને તમારા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેવાનું કે અમીબાનો આકાર કેવો છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે. એટલે કે આની જેમ નહીં મન ફાવી અહીંયાથી ખાઈ લઈએ. ચોક્કસ પ્રકારનું સ્થાન હોય અહીંયાથી જ ખાઈ શકે. જેમ કે આપણે બધા મોઢેથી જ ખાઈએ કે કાનથી કોઈ ખાઈએ કે? તો કે ના. બરાબર. તો કે ચોક્કસ પ્રકારનું સ્થાન હોય અહીંયાથી જ ખોરાક ગ્રહણ કરે. આગળ પક્ષમોની ગતિ દ્વારા ખોરાકના આ સ્થાન સુધી પહોંચે છે. પેરામીશિયમમાં પક્ષમો હોય એટલે કે વાળ જેવી રચના હોય આખા સમગ્ર શરીરમાં. આ સમગ્ર શરીરમાં વાળ જેવી રચનાને મદદથી તરીને ક્યાં પહોંચે? તો કે ખોરાક સુધી પહોંચે છે. બરાબર. પક્ષમો કોષને સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. એટલે પક્ષમાં આખા શરીરમાં હોય. પક્ષમોનું કાર્ય શું? તો કે ખોરાક સુધી પહોંચવાનું કાર્ય. હાલો આ આપણા માટે હતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 4 માર્કમાં ક્વેશ્ચન, સાવ સહેલામાં સહેલો ક્વેશ્ચન. ક્લિયર? જોઈએ આગળ.
આપણા માટે પાછો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયો. કયો ક્વેશ્ચન છે? તો કે પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યમાં પાચન નળીની નામ નિર્દેશન વાળી મનુષ્યમાં પાચનની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આ આકૃતિ તમને મેં વિડીયોમાં આપી દીધેલી છે, બરાબર. આપણા પ્લેલિસ્ટમાં વિડીયો પડ્યા જ છે પાચન તંત્રની આકૃતિની, બરાબર. વિડીયો પડ્યો છે, એમાં જોઈ લેવાનું કેવી રીતે દોરવાની છે. આ બહુ મસ્ત રીતે મેં તમને ત્યારે ડીપમાં બહુ જ સમજાવ્યું હતું. અત્યારે આપણે એટલું ડીપમાં નહીં જઈએ. કાં તો કે આપણું ચાલુ છે વન શોર્ટ રિવિઝન. ઝડપથી એક જ લેક્ચરમાં આપણે આખું ચેપ્ટર પૂરું કરવાનું છે. આ આકૃતિ તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા મુખ છે, બરાબર. આ મુખ છે, જીભ છે, અન્નળી છે, યકૃત, પિત્તાશય. આ જો આ પિત્તાશય રહ્યું. પિત્તાશયમાં શું ઉત્પન્ન થાય? પિત્ત રસ ઉત્પન્ન થાય. સ્ત્રાવ કોણ કરે? યકૃત, બરાબર ને. પિત્ત રસનો સ્ત્રાવનું પૂછે તો યકૃત, ઉત્પન્ન કરે તો પિત્તાશય. હાલો, પિત્ત નલિકા છે એટલે કાંઈથી લાવવા વાળી નળી. સ્વાદુપિંડ છે, આમાં ખબર ઉત્સેચકો ઉત્પન્ન થતા હતા ને. પ્રોટીનના પાચન માટે, કાર્બોદિતના પાચન માટે, ચરબીના પાચન માટે. આંત્રપુચ્છ, જો આ રે આંત્રપુચ્છ એટલે કે અહીંયા જો નાની એવી પૂંછડી જેવી રચના છે, બરાબર. મળદ્વાર છે, મોટું આંતરડું, નાનું આંતરડું, જઠર, આ બધું જ આપણે એક વખત ડીપમાં જોઈ ગયા હતા, બરાબર. હવે જોઈએ આગળ. જો આગળ મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે તે સમજાવો. હાલો, એમાં મુખમાં પાચન. મુખમાં પાચન એટલે કે ભાઈ મોંમાં જે પાચન થતું હોય. પ્રશ્ન પૂછે 1 માર્કમાં, મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાંથી, બરાબર. શું કામ મુખમાં થાય છે? જો આ રહ્યું, સ્ટાર્ચનું પાચન થઈ ગયું, માલ્ટોઝમાં એટલે કે શર્કરામાં રૂપાંતર કરી દીધું, બરાબર ને. આગળ, મુખમાં દાંત અને ખોરાકને ચાવવાથી નાના નાના ટુકડામાં રૂપાંતર થાય. જે તમે ખોરાક ખાધો તો એને દાંત વડે શું કરી નાખો? ભાંગી નાખો છો. ક્લિયર? લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે અને લાળ રસીય એમાઇલેઝ ટાઇલિન ઉત્સેચક દ્વારા જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. એટલે કે ભાઈ સ્ટાર્ચ જે તમારા ખોરાકમાં આવી છે એને લાળ રસીય એમાઇલેઝ એટલે કે ટાઇલિન ઉત્સેચક દ્વારા એને તોડી નાખશે અને માલ્ટોઝ એટલે કે શર્કરામાં રૂપાંતર કરી નાખશે. ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે લાળ ગ્રંથિમાંથી. સ્ટાર્ચને પાચન કરવા વાળો ઉત્સેચક કયો? તો કે લાળ રસીય એમાઇલેઝ અથવા તો ટાઇલિન. કેમાં ફેરવી નાખે? તો કે શર્કરામાં એટલે કે માલ્ટોઝમાં. આગળ, ખોરાક પચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણપણે મિશ્રિત કરે છે. તો આપણી આ જીભ શું કરે? તો કે જ્યારે પાચન અંદર મોઢામાં થતું હોય ત્યારે સંપૂર્ણપણે જે આપણો લાળ રસ ઉત્પન્ન થયું હોય એને ખોરાક હારે મિશ્ર કરી નાખે છે. કેવો બનાવી નાખે? તો કે ચીકણો અને ભીનો બનાવી નાખે છે. ક્લિયર? જો આગળ, તરંગોત સંકોચન અથવા તો પરિસંકોચન. પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓનું લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. ભાઈ પાચન માર્ગમાં જે આપણે અહીંયાથી, બરાબર, અન્નળીમાં સ્નાયુ રહ્યા એ લયબદ્ધ રીતે સંકોચન પામે એટલે કે ઉપર સંકોચન થાય, નીચે ખુલ્લા પડે, વિકોચન થાય, બરાબર. એવી રીતે સંકોચન પાછા વિકોચન થાય. આવી રીતે લયબદ્ધ રીતે ખોરાક ક્યાં જાય છે? નીચે જાય છે. આ તરંગો સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયમિત રીતે થાય છે. દરેક ભાગમાં નિયમિત રીતે થતું છે, ક્રમ અનુસાર થતું જ હોય છે. આ હલનચલનથી ખોરાકને નિયંત્રિત કરીને પાચન નળીમાં પસાર થાય છે. દરેક ભાગમાં તેની યોગ્ય ક્રિયા થઈ શકે છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નળી મારફતે જાય છે. ભાઈ ચોક્કસ પ્રકારના નિયંત્રણ હેઠળ જ એ ખોરાક આગળ વધતો હોય. મુખથી જઠર સુધી ખોરાક કેના દ્વારા જાય? અન્ન નળી દ્વારા જાય છે. ક્લિયર? જો આગળ, ચલો જઠરમાં પાચન. હાલો, જઠરમાં શું આવેલું હોય? તો કે જઠરમાં આવેલી દિવાલમાં જઠર ગ્રંથિ આવેલી હોય. આ જઠર ગ્રંથિ કેનો સ્ત્રાવ કરે છે? તો કે આ જઠર ગ્રંથિ હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ કરે છે. પહેલા કેનો સ્ત્રાવ કરે છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ કરે. પ્રોટીનને પાચન માટે પેપ્સિન ઉત્સેચક અને શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે અને આ મિશ્રણને કહેવાય જઠર રસ. બરાબર. જઠરમાં આવેલી દિવાલમાં આવેલી જઠર ગ્રંથિ શેનો ઉત્પન્ન કરે છે? શું ઉત્પન્ન કરે છે? તો કે HCl ઉત્પન્ન કરે, પ્રોટીનને પાચન માટે પેપ્સિન ઉત્સેચક ઉત્પન્ન કરે અને શ્લેષ્મા એટલે કે ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે. બરાબર. હવે આ એ બધા જ ના કાર્યો હતા. હાલો આગળ, જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે.
જઠરની સ્નાયુમય દિવાલ શું કરે છે કે ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરીને પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. એટલે કે ભાઈ પેપ્સિન ઉત્સેચક પહેલા નિષ્ક્રિય અવસ્થામાં હતો. કઈ અવસ્થામાં હતા? નિષ્ક્રિય. કઈ કહેવાય? પેપ્સિનોજન અવસ્થામાં હતો. હવે જેવો ખોરાક આવ્યો એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એને ઉઠાડશે. અલે ઉઠ તારું કામ આવ્યું એટલે પેપ્સિનોજન માંથી પેપ્સિન ઉત્સેચકમાં ફેરવાય છે. હવે પેપ્સિન ઉત્સેચક શું કાર્ય કરશે? તો કે ખોરાકમાં આવેલા પ્રોટીનનું અંતઃશો પાચન કરશે. કેનું પાચન કરશે? પ્રોટીનનું અંતઃશો પાચન કરી નાખશે. બરાબર? હાલો, સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મા અને જઠરના આંતરિક સ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. એટલે કે જે ચીકણો પ્રવાહી હતો, અહીંયા ચીકણો પ્રવાહી એ જઠરની દિવાલને પેપ્સિનની અસર અને હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે બચાવે છે, એની સામે રક્ષણ આપે છે. બરાબર? એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જઠરમાં પ્રોટીનનું સંપૂર્ણ પાચન થતું નથી અને પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક હોય છે? પ્રોટીનના પાચન માટે પેપ્સિન ઉત્સેચક હોય છે. ક્લિયર? જો આગળ, જઠરમાંથી ખોરાકને નાના આંતરડામાં પ્રવેશ કરે ત્યારે મુદ્રિકા સ્નાયુ પેશી અથવા તો ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. ભાઈ ખોરાક જઠરમાંથી આગળ આવે, હવે નાના આંતરડામાં જ્યારે જવાનો હોય ત્યારે એમ નામ ન જાય, કારણ કે અહીંયા શું આવેલું હોય? તો કે ની જઠર વાલ્વ આવેલું હોય. નાનું આંતરડું કે હાલે અંદર આવવા દે તો જ અંદર જવા દે, બાકી અંદર જવા દે નહીં. બરાબર? હાલો આગળ જુઓ. ચલો, નાના આંતરડા વિશે છે. ભાઈ નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ઉતરામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. પ્રશ્ન થાય કે ભાઈ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન ક્યાં થાય? તો કે નાના આંતરડામાં થાય. બરાબર? હવે ભાઈ આ લાંબુ છે. કેટલું લાંબુ છે? તો કે 7 મીટર જેટલું લાંબુ છે. ભાઈ એક ગુચડામય રીતે, એક વ્યવસ્થિત રીતે એક આપણા શરીરમાં અંદર પડ્યું હોય છે. આગળ, વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ અને તેના ખોરાક ગ્રહણ કરવાના આધારે ભિન્ન હોય છે. એટલે કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ બધામાં કેવી હોય? અલગ અલગ હોય છે, ભિન્ન હોય છે. બરાબર? આગળ, ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. તમે કે હું સેલ્યુલોઝનું પાચન કરી શકીએ નહીં. શું કામ? કારણ કે આપણા આંતરડામાં એટલી મોટી લંબાઈ હોતી નથી અને અમુક ઉત્સેચકો પણ નથી આવેલા કે જે સેલ્યુલોઝને પાચન કરતા હોય. બરાબર? તો યાદ રાખજો કે ઘાસ ખાનારા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ કેવી હોય? વધુ હોય છે. બરાબર? પણ પ્રાણીઓમાં કે જે ઘાસ નથી ખાતા, આપણે બધા જે ઘાસ નથી ખાતા, તો આપણા બધામાં કેવું હોય? નાનું આંતરડું એના સાપેક્ષમાં નાનું હોય. બરાબર? માંસનું પાચન કરવું સરળ હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ નાનું આંતરડું કેવું હોય છે? ટૂંકું હોય છે. ક્લિયર? જો અહીંયા તમને આકૃતિ આપી, આ ગાયનું આમ જો કેવડું મોટું નાનું, આ અંદર ને અંદર કેટલાય રાઉન્ડ ફરી ગયું ભાઈ. ચલો આગળ, નાના આંતરડામાં પાચન. આપણા માટે મોસ્ટ આઈએમપી ટોપિક, નાના આંતરડામાં પાચન સમજાવો. બરાબર? જો એમાં જઠરમાંથી એસિડિક ખોરાક જ્યારે નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે નાનું આંતરડું યકૃતમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ મેળવે છે. ભાઈ શું કીધું? તો કે આ યકૃતમાંથી પિત્ત રસ નીકળે છે. શું નીકળે છે? પિત્ત રસ. અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ નીકળે છે. આ બંને રસ નીકળે છે. હવે એમાં પિત્ત રસનું કાર્ય, જઠરમાંથી આવતો એસિડિક ખોરાક પિત્તને આલ્કલીય બનાવે છે. એટલે કે જે પેલા એસિડિક ખોરાક હતો, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ વાળો હતો, એ શું કરશે હવે? તો કે એને આલ્કલીય બનાવશે. એટલે કે એને પીએચ માં ડાઉન કરશે. એટલે કે પીએચ 7 ની આસપાસ લાવી દે છે. એટલે કે આલ્કલીય ખોરાક બનાવે છે. બરાબર? તેથી સ્વાદુ રસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. આગળ, પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરીને નાના ગોલકમાં રૂપાંતર કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણની ક્રિયા કહે છે. બરાબર? ચરબીના મોટા ગોલક હોય એને તોડીને નાના ગોલકમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? તૈલોદીકરણની ક્રિયા. બરાબર? કોના દ્વારા થાય? પિત્ત ક્ષારો દ્વારા થાય છે. આગળ,
ક્રિયાથી આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે એટલે કે વધારે ઉત્સેચક ક્રિયાશીલ બને. સ્વાદુરસનું કાર્ય. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનને પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક, જઠરમાં પ્રોટીનને પાચન માટે પેપ્સિન, બરાબર. પણ નાના આંતરડામાં સ્વાદુરસમાં પ્રોટીનને પાચન કરવા માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય, કાર્બોદિતને પાચન કરવા માટે એમાઇલેઝ ઉત્સેચક હોય અને ચરબીને પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય. મોસ્ટ આઈએમપી ઉત્સેચક છે, યાદ રાખવા જેવા છે, એક માર્કમાં પૂછાઈ જાય એવા ક્વેશ્ચન છે, બરાબર. હાલો, આંત્રરસનું કાર્ય. આંત્રરસ શું કાર્ય કરે તો કે નાના આંતરડાની દિવાલમાં આંતરિય ગ્રંથિ આવેલો હોય અને ઈ આંતરિય ગ્રંથિમાંથી આંત્રરસ ઉત્પન્ન થતો હોય. આંતરિય ગ્રંથિમાંથી શું ઉત્પન્ન થતું હોય? આંત્રરસ. અને હવે આગળ આંત્રરસમાં આવેલા કેટલાક ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરી નાખે. પ્રોટીનને કેમાં ફેરવી નાખે? એમિનો એસિડમાં ફેરવી નાખે. કાર્બોદિતને ગ્લુકોઝમાં ફેરવી નાખે. ફેટી એસિડ, ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવી નાખે છે. રેડી? ફરીથી આંતરિય ગ્રંથિમાંથી આંતરિય રસ ઉત્પન્ન થાય. આંતરિય રસ શું કાર્ય કરશે તો કે ભાઈ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરી નાખે, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. હાલો, અહીંયા લગી ક્લિયર બધા છે? જોઈએ આગળ. હવે પાચિત ખોરાકનું અભિશોષણ એટલે કે ભાઈ જે પાચન થઈ ગયું હતું, એમિનો એસિડ બની ગયું હતું, ફેટી એસિડ અને ગ્લિસરોલ બની ગયું હતું, ગ્લુકોઝ બની ગયું હતું, આ બધાનું હવે પોષણ એટલે કે શોષણ કઈ રીતે થાય છે, બરાબર, એ જોવાનું છે. નાના આંતરડાની દિવાલમાં પાચિત ખોરાકનું અભિશોષણ થાય છે એટલે કે ભાઈ જે પાચન થયેલો ખોરાક હતો એનું શોષણની ક્રિયા થાય છે. નાના આંતરડાના અંતિમ ભાગને કહેવાય શેષાંત્ર અને એની અંદર આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો હોય એને કહેવાય રસાંકુરો. બરાબર ને? ક્વેશ્ચન થાય રસાંકુરો શું કહેવાય? રસાંકુરો કોને કહેવાય તો કે નાના આંતરડામાં અંત ભાગમાં શેષાંત્ર ભાગમાં શું હોય તો કે નાના આંગળી જેવા પ્રવર્ધો હોય. આ પ્રવર્ધો એને કહેવાય રસાંકુરો. શું કાર્ય કરશે તો કે ભાઈ શોષણની સપાટીમાં વધારો કરશે. માની લ્યો કે ખાલી આમ નામ હોય તો શોષણની સપાટીમાં વધારો થયો કે ન થયો કે ના, પણ આવી રીતે હોય તો જો અહીંયા શોષણ બધી જ જગ્યાએ શોષણ થતું હોય, બરોબર. તો આ રસાંકુરો આ જ કરે. શું કાર્ય કરશે તો કે શોષણના ક્ષેત્રફળમાં વધારો કરશે. ખોરાકના શોષણના, પાચિત ખોરાકના શોષણમાં ક્ષેત્રફળમાં વધારો કરશે, બરાબર. જો આગળ રસાંકુરો અભિશોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને રુધિર વાહિનીથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતામાં વધારો કરે છે. ડાયરેક્ટ રુધિર વાહિનીના કોન્ટેક્ટમાં હોય છે, બરાબર, ડાયરેક્ટથી ભળી જાય છે. આગળ છેલ્લો ટોપિક મળદ સર્જન. અપાચિત ખોરાક માટે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે જ્યાં વધુ માત્રામાં રસાંકુરો આવેલા હોય છે. એમાંથી ખોરાકમાંથી વધારાનું પાણીનું શોષણ થાય છે, બરાબર. જે ખોરાક હતો એમાંથી વધારાનું પાણીનું શોષણ ક્યાં થાય તો કે છેલ્લે મોટા આંતરડામાં થાય છે, બરાબર. બાકી રહેલા પદાર્થોનું મળદ્વાર દ્વારા શરીરને બહાર ત્યાગ કરવામાં આવે છે અને ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાનું ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. વધારાનો જે ખોરાક હતો, જે નકામો કચરો હતો, એને બહાર કાઢવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ પેશીઓ દ્વારા થાય છે. કે ભાઈ હવે એને બહાર ક્યારે કાઢવો એ મુદ્રિકા સ્નાયુ પેશી નક્કી કરે, બરાબર. ચલો, થઈ ગયું, સમજાઈ ગયું ભાઈ આખું મનુષ્યમાં પાચન તંત્ર ક્લિયર. અને જો વ્યવસ્થિત તમારે સમજવું હોય તો આપણે ડીપ પૂર્વક એક લગભગ પોણી કલાકનો 50 મિનિટનો વિડીયો છે, બહુ મસ્ત રીતે સમજાવેલું છે. ક્લિયર? જોઈએ આગળ. ચાલો, બોલી થાકી ગયો, હવે પાણી પી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પોષણનું અહીં આપણે પૂરું કર્યું. એક ટોપિક પૂરો થયો પોષણનો. હવે બીજો ટોપિક આવ્યો કયો? શ્વસનનો, બરાબર. વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો અથવા તો ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. હાલો જુઓ, પોષણની ક્રિયામાં કોષોમાં લેવાયેલા
ખાદ્ય પદાર્થો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે. ભાઈ ખબર જ છે ભાઈ ખોરાક માટે તે ઉપયોગી છે. આગળ વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઉર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. ભાઈ બધા જ સજીવો સરખી રીતે ખોરાક મેળવવા માટે બધી જ સરખી પદ્ધતિનો ઉપયોગ નથી કરતા, અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર. કેટલાક સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, એને કહેવાય જારક શોષણ. બરાબર. અને કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે, એને કહેવાય અજારક શોષણ. આ આપણે જોઈ લીધું, જારક શોષણ અને અજારક શોષણ. બરાબર. ખોરાકને તોડવા માટે જો ઓક્સિજનનો ઉપયોગ કરતો હોય તો એને કહેવાય જારક શોષણ, અને ખોરાકને તોડવા માટે ઓક્સિજનનો ઉપયોગ ન કરતો હોય એને કહેવાય અજારક શોષણ. ગ્લુકોઝનું વિઘટન. ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થામાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ 6 કાર્બન યુક્ત અણુ હોય એનું પહેલા 3 કાર્બન યુક્ત અણુ પાયરુવેટમાં વિઘટન કરે. ગ્લુકોઝ 6 કાર્બન હોય એમાંથી 3 અણુ પાયરુવેટના બનાવે, 3 કાર્બન વાળા પાયરુવેટમાં રૂપાંતર કરી નાખે. આ ક્રિયા ક્યાં થાય તો કે આ ક્રિયા કોષ રસમાં થાય છે. બરાબર. આગળ પાયરુવેટનો ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. તેની 3 વિવિધ પરિપથો છે. ક્યાં ક્યાં 3 પરિપથો છે જોઈએ. જો આમાં વિવિધ 3 પરિપથો આપેલા છે. બરાબર. અહીંયા ગ્લુકોઝના 6 કાર્બન વાળો છે. હવે શું કરે તો કે કોષ રસમાં, હવે અહીંયા ભાઈ ઓક્સિજન હોય કે ન હોય એનાથી કાંઈ એને ફેર પડતો નથી. હવે ગ્લુકોઝનું કોષ રસમાં પાયરુવેટમાં વિઘટન પામે અને આ પાયરુવેટ કેટલા કાર્બન વાળો હોય તો કે 3 કાર્બન વાળો હોય. હવે અહીંથી ઓક્સિજનની જરૂર પડે નથી પડતી એ હવે છે. બરાબર. હવે પાયરુવેટનું જો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય તો ઇથેનોલ બનતું હોય, કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉર્જા બને. બરાબર. કેમાં થાય તો કે ઈસ્ટમાં થાય છે. કેમાં થાય છે? ઈસ્ટમાં થાય છે. બરાબર. આ ઇથેનોલ બનવાની ક્રિયાને શું કહેવાય તો કે આથવણની ક્રિયા કહેવાતી. યાદ કરો, આથવણની ક્રિયા. બરાબર ને? આથવણની ક્રિયા એટલે શું તો કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? આથવણની ક્રિયા. બરાબર. હાલો, તો ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં ઇથેનોલ બને, કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉર્જા છૂટી પડે છે. આગળ ઓક્સિજનના અભાવે આપણી સ્નાયુ પેશીમાં કેટલીક વખત તમે બધા દોડીને થાકી ગયા હોય તો પગના સ્નાયુઓ થાકી જાય. એનો મતલબ શું તો કે તમારા પગના સ્નાયુઓને જેટલો ઓક્સિજન જોતો હતો હવે એટલો ઓક્સિજન મળ્યો નહીં. તો શું કરશે તો કે ઓક્સિજન વગર જ ગ્લુકોઝનું વિઘટન કરી નાખશે. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં. બરાબર. ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજનના અભાવે શું કરશે? પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરી નાખશે અને ઉર્જા એમાંથી છૂટી પાડી નાખશે. બરાબર. આગળ હવે પાયરુવેટની ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રોની અંદર આવ્યું હતું. કણાભ સૂત્રો ખબર હમણાં જ આવ્યું હતું. કણાભ સૂત્રોની અંદર ઉર્જા ઉત્પન્ન થાય. બસ તો એ જ કણાભ સૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જામાં રૂપાંતર કરે છે ઓક્સિજનની હાજરીમાં. કેમાં? કણાભ સૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે. યાદ રાખજો કે આ ઓક્સિજનની હાજરીમાં સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય, એના કરતા ઓછી ઉત્પન્ન થાય આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવને કારણે, અને સૌથી ઓછી ઉર્જા ઉત્પન્ન થાય ઓક્સિજનની ગેરહાજરીમાં. બરાબર. જો આગળ પાયરુવેટનું જારક ચયાપચય. 3 કાર્બન ધરાવતા પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં 3 કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે. જો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામ્યું અને એની હારે ઉર્જા મુક્ત કર્યું. ક્યાં થાય છે તો કે આ ક્રિયા કણાભ સૂત્રમાં થાય છે. હવે આ બેની તુલનામાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે. બરાબર. આગળ કોષીય શ્વસનમાં મુક્ત થતી ઉર્જા એટીપી સ્વરૂપે સંશ્લેષણમાં ઉપયોગ થાય છે. એટલે કે એટીપી બનાવી નાખે છે, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર. આ ગ્લુકોઝનું વિઘટન હતું. સમજાઈ ગયું? જોઈએ આગળ. હાલો, ટૂંકમાં સમજાવો અજારક શોષણ. હવે આ અજારક શોષણને આપણે ટૂંકમાં સમજાવવાનું છે. સમજાવી જ દીધું છે. ભાઈ કેટલાક બેક્ટેરિયા હોય, યીસ્ટ હોય, કેટલીક ફૂગ હોય, એ ઓક્સિજનના ઉપયોગ વગર જ ગ્લુકોઝનું વિઘટન કરીને શું બનાવી નાખે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન કરી નાખે છે. આને કહેવાય છે અજારક શોષણ. આપેલું ઓક્સિજનની ગેરહાજરીમાં
કઈ ક્રિયા પહેલા? તો કે આથોણની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં. બરાબર. હવે આપણે પ્રાણી સ્નાયુ પેશીમાં વાત કરી, એ ગ્લુકોઝનો પાયરુવેટમાં તો રૂપાંતર કરે જ છે, પણ ઓક્સિજનનો જ્યારે અભાવ હોય, જ્યારે તમે હાલી હાલીને થાકી ગયા હોય, દોડી દોડીને થાકી ગયા હોય, ઓક્સિજન અભાવના કારણે કેમાં રૂપાંતર કરે ભાઈ? લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે અને એની સાથે સાથે ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્લિયર એટલું? ચલો આગળ. વનસ્પતિમાં વાયુઓનો વિનિમય સમજાવો, એટલે કે ભાઈ વનસ્પતિમાં વાયુઓની આપ-લે તમારે સમજાવવાની છે. કેના વડે થાય? તો કે વનસ્પતિમાં વાયુઓની આપ-લે જોઈએ જ કે આપણે વાયુ રંધ્ર વડે થાય છે, થાય ને? બરાબર. જો વનસ્પતિઓના વાયુનો વિનિમય વાયુ રંધ્ર વડે કરે છે. તેની કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. આ વાયુરંધ્ર ડાયરેક્ટ હવાના સંપર્કમાં હોય, મન ફાવે ત્યારે બહાર કાઢી નાખે, મન ફાવે ત્યારે અંદર લઈ લે. ડાયરેક્ટ વાયુ વાતાવરણના સંપર્કમાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે પ્રસરણ દ્વારા થાય છે. એટલે કે ભાઈ પ્રસરણ દ્વારા થાય, એમાં ચોક્કસ પ્રકારના તંત્રોની રચના નથી હોતી. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના કોષોમાંથી દૂર બહાર હવામાં જઈ શકે છે અને અંદર પણ આવી શકે છે. વાયુના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને પર્યાવરણીય આવશ્યકતા પર આધારિત છે. ભાઈ વાયુના પ્રસરણની દિશા જરૂરિયાત મુજબ હોય એ મુજબ એ કાર્ય કરતા હોય. બરોબર. એની દિશા તરફ હોય. કેટલીક વખત જોતી હોય તો વાયુઓ અંદર આવી જાય છે, કેટલીક વખત જોતા ના હોય તો વાયુઓને શું કરે છે? દૂર કરી નાખે છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, ત્યારે મુખ્યત્વે વિનિમયની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. આપણે ગઈઢા કહેતા હતા, યાદ કરો ભાઈ. તમારે ભાઈ હે ને રાતે હે ને વૃક્ષ નીચે સૂવું નહીં. કાં નહીં સૂવાનું? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય. શું કામ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી તો ઓક્સિજન આવતો ન હોય. એનો મતલબ એમ કે ઓક્સિજન ઉત્પન્ન ન થતો હોય તો બહાર પણ ન કાઢે. તો કયો વાયુ બહાર કાઢતો હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આગળ. દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતું નથી. મુખ્ય ઘટનામાં ઓક્સિજન દૂર થાય છે. દિવસ દરમિયાનની વાત છે, ત્યારે તો પ્રકાશ સંશ્લેષણ કરે. તડકો હોય, પોતાનો ખોરાક બનાવે તો ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, તો કાર્બન ડાયોક્સાઇડ ન ઉત્પન્ન થાય. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તો ખોરાક બનાવવામાં વપરાઈ ગયો હોય. બરાબર ને? કાર્બન ડાયોક્સાઇડ નું રિડક્શન કરીને શું બનાવતું હતું? ગ્લુકોઝ, એટલે કે કાર્બોદિત પદાર્થ બનાવી નાખતું હતું. ચલો ક્લિયર એટલું? જોઈએ આગળ. આગળ. સ્થળચર પ્રાણીઓની શ્વસન વાયુઓના વિનિમય માટે કેટલીક આવશ્યકતાઓ છે તે જણાવો. સ્થળચર પ્રાણીઓમાં એટલે કે આપણે બધા જે જમીન ઉપર રહેતા હોય તે. પેલું એમાં આવશ્યકતાઓમાં બધા જ અંગોમાં એવી રચના હોય છે કે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરીને વધારે ને વધારે ઓક્સિજન મેળવી શકે. આપણા બધામાં એવી રચના કરવામાં આવી કે જેથી કરીને વધારેમાં વધારે ઓક્સિજન તમે વાયુ લઈ શકો ડાયરેક્ટ વાતાવરણમાંથી. બરાબર. શું કામ? આપણામાં જો ફેફસાની રચના કરવામાં આવી, ફેફસાની અંદર વાયુ કોષ્ઠોની રચના કરવામાં આવી. બરાબર ને? એના કારણે શું થાય? વાયુ કોષ્ઠના કારણે તો કે વધારે ને વધારે તમે ઓક્સિજન ડાયરેક્ટ લઈ શકો. હાલો. બીજું, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. વાયુ કોષ્ઠો ક્યારે બનતા હતા? તો કે શ્વાસ વાહિકા છેવટે ફુગા જેવી રચના પરિણામે અત્યંત પાતળી એવી નલિકામાં વિભાજિત થાય ત્યારે જ વાયુ કોષ્ઠમાં રૂપાંતર થાય. એટલે પાતળી અને કેવી હોય? તો કે નાજુક હોય છે. ક્લિયર? આગળ. આ સપાટીના રક્ષણના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. બરાબર. શરીરની અંદરના આપણે રક્ષણ પાતળી હોય, નાજુક હોય એટલે શું થાય? તો કે એને સરખી જગ્યાએ ક્યાંક રાખવી પડે. હલકી વસ્તુને આપણે ક્યાં રાખી? જેમ તેમ ફેંકી દઈએ? તો કે ના, હલકી વસ્તુ જેમ તેમ ના ફેંકો, એને સારી એવી જગ્યાએ રાખો છો. બરાબર ને? આગળ. વાયુ વિનિમયમાં વાત વિનિમય માટે સપાટી સુધી હવામાં આવવાનો માર્ગ હોય છે. ઓક્સિજન શોષણ પામતો હોય ત્યારે ક્ષેત્ર વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની ક્રિયાવિધિ થાય છે. એટલે કે ચોક્કસ પ્રકારે ઓક્સિજન અંદર આવે છે અને ચોક્કસ પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. રેડી? જો આગળ. ચલો. કયા પ્રકારે વાયુ અંદર આવે છે કયા પ્રકારે બહાર જાય છે એના માટે એક તંત્ર બનાવી નાખ્યું. અને એ તંત્ર આપણા માટે કેવું હોય? તો આઈએમપી જોઈ ને પેલા. બરાબર ને? કેટલા માર્કમાં હોય? 4 માર્કમાં. આ બધી જ આકૃતિ આપણે જોઈ ગયા છે. બરાબર. દોરતાય શીખડાવી દીધી છે. વિડીયોમાં જોઈ આવજો, આપણા પ્લેલિસ્ટમાં પડ્યો જશે. હાલો.
સૌપ્રથમ આપણા શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગોમાં પેલું નસકોરા અને નાસિકા માર્ગ. હવે આ નસકોરા દ્વારા શરીરમાં હવા ક્યાં જાય? અંદર જાય. હવે નસકોરા નાસિકા માર્ગની અંદર નાસિકા કોટર હોય એટલે કે પોલાણ વાળો ભાગ હોય. આ પોલાણ વાળા ભાગમાં શું હોય? તો કે સૂક્ષ્મ રોમ હોય. સૂક્ષ્મ રોમ એટલે કે અહીંયા શું હોય? વાર હોય. આ વાર અને અહીંયા હારે હારે એનું શ્લેષ્મ એટલે કે ચીકણું પ્રવાહી હોય. એ શું કાર્ય કરશે? તો કે હવા જે બહારની હતી એ અંદર જઈ છે ત્યારે એમાંથી ગળાતી જાય છે, એટલે કે અશુદ્ધિઓ એમાંથી દૂર થતી જાય છે અને આપણા પછી જ આપણા શરીરમાં પ્રવેશશે. બરોબર? જો અહીંયા ધૂળનું ને બધું અશુદ્ધિઓનું કીધું છે. હવે આગળ ગળામાં રહેલા અંગો. ગળામાં કયા કયા અંગો રહેલા હોય? તો કે કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. એટલે કે જો અહીંયા કંઠનળી છે, સ્વરયંત્ર છે અને શ્વાસનળી આ હવા જવા માટે એક સળંગ માર્ગ બનાવે છે. આગળ જઈને બે શું થઈ જાય? શાખામાં વિભાજિત થઈ જાય. એટલે કે શ્વાસનળી હવે શ્વાસ વાહિનીમાં ફેરવાઈ જાય. હવે આ શ્વાસ વાહિની આગળ જઈને હજી પાતળી પાતળી શાખામાં વિભાજિત થાય એને કહેવાય શ્વાસ વાહિકાઓ. શું કહેવાય? શ્વાસ વાહિકાઓ. પેલા રેડી? અને આ શ્વાસ વાહિકાઓ છેવટે ફુગા જેવી રચનામાં પરિણામે એને કહેવાય વાયુ કોષ્ઠો. શું કહેવાય? વાયુ કોષ્ઠો. બરાબર? જો અહીંયા તમને કીધું જ છે. રેડી? આગળ શ્વાસનળી ગળામાં ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. અહીંયા ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. ગ્રીવા પ્રદેશ એટલે કે ભાઈ ગરદનના પ્રદેશમાં. બરાબર? કાસ્થિમય વલયની રચના હોવાથી પસાર થવાથી માર્ગ હવા પસાર થવાથી માર્ગ રૂંધાઈ જતો નથી. જો અહીંયા કાસ્થિમય રીંગો આપી એટલે કે અહીંયા વલય જેવી આમ રીંગો આપી છે. આવી શું કામ કાસ્થિમય હાડકાઓ આપી? અહીંયા ખાલી એમનો સ્નાયુ રાખ્યો હોય તો ક્યારેક દબાઈ જાય. આમ દબાઈ જાય, આમ દબાઈ જાય, દબાય તો કે ના, એમ ના દબાય. બરાબર ને? એટલે દબાતી નથી. પણ જો તમને ખાલી અહીંયા એક નળી આપી તો એ દબાઈ જાય, એટલે કે હવાનો અવર જવર બંધ થઈ જાય. બરાબર? જો આગળ ફેફસા. ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે. એક જોડ શું આવેલું છે? ફેફસા આવેલા છે. હવે વાયુવર્ણ નાની નાની નાલિકામાં વિભાજિત થાય છે અને અંતે ફુગા જેવી રચનામાં પરિણામે છે. એને કહેવાય વાયુ કોષ્ઠો. આ વાયુ કોષ્ઠોની આસપાસ જાળીદાર જેવી રચના હોય છે એને કહેવાય રુધિર કેશિકા. શું કહેવાય? રુધિર કેશિકા હોય છે. બરાબર? આ રુધિર કેશિકામાં શું થાય? તો કે વાયુઓને આપલે વાયુ વિનિમય થતું હોય, એટલે કે વાયુ કોષ્ઠની દિવાલ ઉપરથી વાત વિનિમય થાય છે. બરાબર? આ વાયુ કોષ્ઠની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. ક્લિયર? ચલો જુઓ આગળ. હવે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા. મનુષ્યમાં શ્વાસ, જો એમને તમને કહ્યું આ ક્વેશ્ચન બહુ એટલો કઈ મોસ્ટ એમપી નથી. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે વાયુ કોષ્ઠોમાં હવા ભરાય છે, એટલે કે ફેફસામાં હવા ભરાય છે, ત્યારે આપણી પાછળીઓ ઉપરની તરફ આવે અને બહાર ધકેલાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. કેવો બને છે? ઉરોદર પટલ ચપટો બને છે. અને જ્યારે આપણે ઉચ્છ્વાસ એટલે કે વાયુ બહાર કાઢીએ છીએ ત્યારે પાછળીઓ નીચે તરફ આવે અને અંદર તરફ ધકેલાય. બરાબર? અને વાયુ કોષ્ઠો કેવા થાય? ભેગા થઈ જાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢી નાખ્યું હોય. બસ અહીંયા એ જ વસ્તુ. અને ઉરોદર પટલ કેવો બને છે? તો કે પાછો આવી રીતે વળાંક વાળો આમ બની જાય છે. બરાબર? અહીંયા બસ આ એ જ રીતે આખું વિસ્તરણ સ્વરૂપે લખેલ છે. ક્લિયર? જોઈએ આગળનો ક્વેશ્ચન. ચલો ટુકડો લખો. ફેફસાના વાયુ કોષ્ઠો. હમણાં જ કહી દીધું કે ફેફસાને અંદર શ્વાસ વાહિકાઓ છેલ્લે ફુગ્ગા જેવી રચના ધારણ કરે એને કહેવાય વાયુ કોષ્ઠો. આ વાયુ કોષ્ઠોની સપાટી ઉપરથી ઓક્સિજન વાયુ અંદર જાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. વિશાળ આપલે માટે સપાટી પૂરી પાડે છે. જો આ સપાટીને વિસ્તૃત કરવા માટે લગભગ 80 મીટર સ્ક્વેર જેટલો વિસ્તાર ઢાકે છે. આ વાયુ કોષ્ઠોને તમે એક એક વાયુ કોષ્ઠોને ખોલો ને તો લગભગ 80 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારમાં તે ફેલાઈ જાય છે. બરાબર? આમ વિનિમય માટે વિશાળ કાર્યક્ષમતા પૂરી પાડે છે. અને વાયુ કોષ્ઠની દિવાલ ઉપર રુધિર કેશિકાનું વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે. આવી વિસ્તૃત જાળીદાર રચના રુધિર કેશિકાઓને ગોઠવાયેલી હોય છે, જેનાથી શું થાય? ડાયરેક્ટ લોહીના સંપર્કમાં રહે. બરાબર? જો આગળ. ચલો મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? શ્વસન રંજક દ્રવ્ય ન હોય તો ન હાલે? તો કે ના, ન હાલે. કા?
તો કે ભાઈ આપણે જે ઓક્સિજન વાયુ લીધો ને એને ફેફસાથી પગ સુધી પહોંચવા માટે જો શ્વસન રંજક દ્રવ્ય ન હોય તો 3 વર્ષ જેટલો સમય વહી જાય છે. કેટલા વર્ષ જેટલો? 3 વર્ષ જેટલો સમય. તો બહાર કાઢવામાં પાછો 3 વર્ષ વહી જાય. તો એક વખત જવા માટે બહાર કાઢવા માટે 6 વર્ષ જોવે. તો એ હાલે? તો કે ના, એવું હાલે નહીં. તો એના માટે શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. પ્રાણીઓનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે પ્રશ્ન દાબ જરૂરી છે નહીં, એટલે કે પર્યાપ્ત અથવા તો કાર્યક્ષમ નથી, એટલું કાર્ય જ નથી કરી શકતું. બરાબર. આગળ, જો માત્ર પ્રસરણ દ્વારા જ આપણા શરીરમાં ઓક્સિજનનું વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય વહી જાય. બરાબર. હવે પરંતુ લાલ રંગના રક્તકણમાં શું આવેલું હોય? તો કે શ્વસન રંજક દ્રવ્ય. કયું હોય? કયું હોય? ક્લોરોફિલ. સોરી, કયું હોય? હિમોગ્લોબિન હોય. વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું. આપણામાં લોહીમાં રક્તકણમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય. શું કાર્ય કરશે? તો કે ઓક્સિજન હારે જોડાઈ દેશે અને શરીરના બધા જ અંગોમાં પહોંચાડી દેશે. બરાબર. બધા જ અંગોમાં પહોંચાડે, બધા જ કોષોમાં પહોંચાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ખૂબ જ ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અને ઓક્સિજન ગ્રહણ કરીને શરીરના બધા જ કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજનનો ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. એટલે કે જ્યાં ઓક્સિજન જરૂર છે ત્યાં હિમોગ્લોબિન જાય છે અને અહીંયા પહોંચાડી દે છે. બરાબર. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય ખૂબ જ જરૂરી છે. ક્લિયર આટલું? બરાબર. જો નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો, રુધિર વિશે લખવાનું છે. રુધિર કેવું છે? હવે આપણો પાછો નેક્સ્ટ ટોપિક, મેઇન ટોપિક ચાલુ થયો વહનનું. બરાબર. વહનમાં પેલો રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. આ રુધિરમાં શું શું હોય? તો કે રુધિર રસ હોય અને તેમના કોષો હોય. રુધિરમાં શું હોય? પહેલા રુધિર રસ અને રુધિરમાં શું હોય? તો કે રુધિર રસ હોય અને તેના કોષો નિલંબિત હોય છે. રુધિર કોષો તરીકે કોણ કોણ હોય? રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ કેવા કલરના હોય? તો કે લાલ કલરના. શ્વેતકણ કેવો હોય? તો કે શ્વેત રુધિર કોષો હોય. ત્રાકકણને કહેવાય રુધિર કણિકાઓ. શું શું કાર્ય કરે એ આપણે ખ્યાલ જ હોવો પડે. બરાબર. શ્વેતકણ શું કાર્ય કરે એ મેં તમને વિડીયોમાં કહી દીધું. આ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું કે શ્વેતકણ શું કાર્ય કરે છે. ક્લિયર? ત્રાકકણ શું કાર્ય કરશે? તો કે લોહી ગંઠાઈ જવા માટે જરૂરી હોય છે. એટલે કે જ્યાં લોહી નીકળતું હોય ત્યાં ત્રાકકણ ગોઠવાઈ જાય એટલે લોહી બંધ થઈ જાય. બરાબર. રુધિર રસમાં શું શું હોય? તો કે રુધિર રસ શું કાર્ય કરે? તો કે ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. એટલે કે દ્રાવ્ય સ્વરૂપે તે વહન કરતું હોય. કોણ? રુધિર રસ. આગળ, રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. બરાબર. આગળ, અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા જણાવો. રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકાય તેવું કાર્ય કરતું પંપ હોવું અંગ છે. બરાબર. બધી જ પેશીઓ સુધી વાહિકામાં જાળીમાં ગોઠવણી હોવી પડે. એટલે કે બધા જ કોષો પાસે, બધી જ પેશીઓ પાસે જાય એવામાં એવી નળી હોવી પડે. કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકતો હોવું પડે. બરાબર. કોઈ જો તમને ઈજા થઈ હોય તો અહીંયા ગંઠાઈ જવા માટે તો એવું ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરતી હોવી પડે. આને કહેવાય અસરકારક પરિવહન તંત્ર. બરાબર. આગળ જુઓ. હવે ચલો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણા માટે. મોસ્ટ આઈએમપી કેટલા માર્ક માટે? 4 માર્ક માટે. બરાબર ને? હૃદય. જેને ન સમજાય એ આપણા વિડીયોમાં જઈને 4 ખંડ જે આપણે દોર્યા હતા એ એકવાર જોઈ લેજો. ન સમજાય તો પૈસા મારફત લઈ જજો. બરાબર. હાલો, જો અહીંયા આકૃતિ આપી છે. આકૃતિ કઈ રીતે દોરવી એ પણ મેં તમને વિડીયોમાં શીખડાવી દીધું છે. રેડી ને? હાલો, જો આગળ. હવે ચલો, ડાબા ખંડમાં આપણે વહન જોવાનું છે, પછી જમણા ખંડમાં એનું રુધિરનું વહન જોવાનું છે. ડાબા ખંડમાં ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના સૌ પ્રથમ ડાબા કણકમાં આવે છે. પછી શું થાય છે? તો કે ડાબા કણકની દિવાલ કેવી હોય? તો કે પાતળી હોય છે અને હૃદયનો ડાબા તરફનો ઉપરનો ખંડ છે. હૃદયમાં
ઓક્સિજન યુક્ત રુધિર સૌપ્રથમ ડાબા ખંડમાં આવે, બરાબર. અને કર્ણકોની દિવાલ કેવી હોય તો કે પાતળી હોય. ઉપલા બે ખંડને કર્ણક કહેવાય, નીચલા બે ખંડને શું કહેવાય? ક્ષેપક કહેવાય, બરાબર ને. એમાં ડાબી બાજુ હોય એને ડાબો કર્ણક, અને ઈ ડાબા કર્ણકમાં સૌપ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર આવે. કેવું રુધિર આવે? ઓક્સિજન યુક્ત રુધિર, બરાબર. આગળ રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શું થાય છે? શિથિલન થાય, એટલે કે પોળું થાય છે. અને હવે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે છે. ડાબુ કર્ણક જેવું ભેગું થાય ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન થાય છે, એટલે કે પોળું થાય છે, બરાબર. કાં તો કે ઉપરમાંથી નીચે લોહી પહોંચાડવું પડે ને. હા. આગળ જ્યારે સ્નાયુમાં ડાબુ ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર ધમની કાંડમાંથી ધકેલાઈને શરીરના બધા જ ભાગોમાં પૂરું પાડે છે. એટલે કે તમને ખબર જ આવા 4 ખંડ મેં દોર્યા હતા, બરાબર. આ 4 ખંડમાંથી આને આપણે ડાબુ કર્ણક કહેતા હતા. શું કહેતા હતા? ડાબુ કર્ણક. અને આને શું કહેતા હતા? ડાબુ ક્ષેપક. આની બાજુ જમણું કર્ણક હતું અને જમણું ક્ષેપક હતું. અને અહીંયા આપણે લખ્યા તો ફેફસા, અને નીચે શું લખ્યું હતું? અંગો લખ્યું હતું, બરાબર ને. હવે આમાંથી ઓક્સિજન આમાં આવે કે ન આવે પેલા? હા, ઓક્સિજન આમાંથી અહીંયા આવશે, બરાબર. ડાબા કર્ણકનું સંકોચન થઈ છે ત્યારે ડાબુ ક્ષેપક શું થઈ છે? શિથિલન થઈ છે, એટલે ઓક્સિજન બધો જ નીચે આવી જાય છે. હવે જેવું ડાબુ ક્ષેપકનું સંકોચન થયું એટલે અહીંયાથી ધમની કાંડમાંથી બધા ક્યાં આવી જાય? અંગોમાં આવી જાય. કોણ લઈ જાય તો કે ધમની લઈ જાય. ફેફસામાંથી કોણ લાવે તો કે ફુફુસીય શિરા, બરાબર. હાલો, ક્લિયર? ડાબુ ખંડ. હવે જમણા ખંડની વાત કરી. હવે જ્યારે જમણું ખંડ અહીંયા શિથિલન પામવું હોય છે ત્યારે અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આમાં જ છે, એટલે કે CO2 યુક્ત રુધિર જે છે, ત્યારે જમણા કર્ણકનું શિથિલન થઈ છે. હવે જેવું રુધિરથી ભરાઈ ગઈ છે એટલે શું થઈ છે? સંકોચન થઈ છે, એટલે આને આ નીચે તરફ આવશે. ત્રિદલ વાલ્વની મારફતે. કયા વાલ્વની મારફતે તો કે ત્રિદલ વાલ્વની મારફતે, બરાબર. કેમાં આવશે તો કે જમણા ક્ષેપકમાં આવશે, CO2 માં આવશે, નીચે તરફ આવશે. હવે જેવું એનું સંકોચન થાય એટલે ફુફુસીય ધમની દ્વારા ક્યાં વહી જાય? ફેફસામાં નીકળી જશે. ફુફુસીય ધમની દ્વારા ક્યાં વહી જશે? ફેફસામાં વહી જશે, બરાબર. જો અહીંયા હૃદયનો જમણી તરફ ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે છે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે, એટલે કે બધું આમાં આવી જશે. પછી જમણું કર્ણક સંકોચન પામે છે ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણા ક્ષેપકનું શિથિલન થાય છે, એટલે કે અહીંયા સંકોચન થાય ત્યારે આનું શિથિલન થાય. જમણા ક્ષેપકમાં આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે, એટલે કે ફેફસામાં મોકલવામાં આવે છે. કેના દ્વારા મોકલશે? ફુફુસીય ધમની દ્વારા, બરાબર. આગળ જ્યારે કર્ણક અને સંકોચન પામે છે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહ અટકાવવાની ક્રિયા કરે છે. એટલે કે આ બંને વચ્ચે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ આવેલા હોય ને, એ અંદર નીચેની તરફ પાછું ન જવા દે, એ વાલ્વનું કાર્ય છે, બરાબર. લોહીને પાછું ન આવવા દેતા હોય, બરાબર. આગળ ક્ષેપકની શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકોની તુલનામાં ક્ષેપકોની દિવાલ કેવી રાખવામાં આવી છે? જાડી અને સ્નાયુલ રાખવામાં આવી છે. નીચે ક્ષેપકોની દિવાલ જાડી રાખવામાં આવી છે, કર્ણકોની દિવાલ કેવી રાખવામાં આવી? પાતળી રાખવામાં આવી હોય છે, બરોબર. ક્લિયર? આટલું. આગળ જુઓ. ચલો, ઉચ્ચ પ્રકારના પ્રાણીઓમાં હૃદય પરિવહન કેવી રીતે થાય છે, કેવી રીતે અલગ પડે છે તે સમજાવવાનું છે. હવે એમાં માછલીમાં આપણે કીધું હતું કે ભાઈ માછલીમાં હૃદય દ્વિખંડી હોય, એક જ કર્ણક અને એક જ ક્ષેપક ધરાવતું હોય, બરોબર. સીધું ઝાલરમાંથી ઓક્સિજન મેળવતો હોય અને ઝાલરમાંથી ગુમાવી દેતો હોય, બરોબર. જો અહીંયા લખેલું છે એક જ કર્ણક એક જ ક્ષેપક દ્વિખંડી હૃદય ધરાવે છે. રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે, બરાબર. ત્યાં ઓક્સિજન યુક્ત થઈને સીધું શરીરમાં ધકેલાય છે અને પાછું બહાર નીકળી જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાળું. આમ માછલી રુધિર પરિવહનમાં એક ચક્ર દરમિયાન માત્ર ને માત્ર એક જ વખત રુધિર હૃદયમાં આવે છે. ક્લિયર? આગળ ઉભયજીવી અને ઘણા સરીસૃપોમાં કેવી રીતે વહન થાય? ઉભયજીવી કોને કહેવાય તો કે જે સજીવો કેમાં તો કે જમીન ઉપર અને પાણી બંનેમાં રહેતા હોય, બરોબર, એને કહેવાય ઉભયજીવી. અને સરીસૃપો એટલે કે પેટે ઢસડાઈને ચાલતા હોય એવા બધા એને ત્રિખંડી હૃદય હોય છે, એટલે કે બે કર્ણકો હોય છે.
અને એક ક્ષેપક હોય છે, બરાબર, ત્રિખંડી હોય છે. અને કેવું રુધિર ધરાવતા હોય તો કે ઠંડુ રુધિર ધરાવતા હોય. હવે એને બહુ તાપમાનની જરૂર હોય ને એટલે ઉર્જાની બહુ જરૂર પડતી નથી. કેટલાક હદ સુધી ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થાય તો પણ વાંધો નથી આવતો, એટલે કે સહન કરી શકે છે. બરાબર. આગળ પક્ષીઓ અને સસ્તન એટલે કે આપણા બધાની વાત કરીએ. આપણા બધામાં 4 ખંડી હૃદય હોય, બરાબર. ચતુષ્ખંડી હૃદય ધરાવે છે, એટલે કે ઉપલા 2 ખંડને કર્ણકો, ઉપલા 2 ખંડને ક્ષેપકો કહે છે. આગળ તેઓ ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. તેમના હૃદયની ડાબી બાજુએ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુએ ઓક્સિજન વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખવામાં આવે છે, મિશ્ર થતું અટકાવવામાં આવે છે. બરાબર. હવે આ શરીરમાં ઓક્સિજન વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે અને પ્રાણીઓના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય છે. આ પદ્ધતિ ખૂબ જ લાભદાયી છે. જો બેયનું લોહી મિશ્ર થઈ જાય તો પૂરું. બરાબર. તો આવજો. કાં તો કે આમાં મિશ્ર થવું પડે નહીં. બરાબર. અહીંયા જો તમને બધી આખે આકૃતિ આપે, હૃદય આપ્યું છે, અહીંયા ફેફસા આપ્યા છે, અહીંથી હૃદયમાંથી એક લઈ જતી ધમની છે, રુધિર કેશિકા, ત્યાંથી શીરા છે, શીરા પાછું હૃદયમાં લોહી લાવે છે, લોહીમાંથી પાછું ક્યાં વહી જાય છે? ફેફસામાં. આપણા શરીરમાં 2 વખત લોહી હૃદયમાં આવે છે, બરાબર. 2 વખત રુધિર હૃદયમાં આવે છે, એટલે આપણા રુધિરમાં, આપણા શરીરમાં બેવડું પરિવહન થાય છે. કેવું થાય છે? બેવડું પરિવહન. ક્લિયર? ચલો જોવો આગળ. હાલો, રુધિર વાહિનીઓ એટલે શું, તેના પ્રકાર જણાવો. ભાઈ, હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ લઈ જવાની એક રુધિરને લઈ જવા વાળી એક પોલી બંધ આકારની આકૃતિને અથવા તો નળીને કહેવાય રુધિર વાહિની. બરાબર. શું કહેવાય? રુધિર વાહિની. બધા જ સમગ્ર શરીરમાં રુધિર પરિવહનમાં બધી જ જગ્યાએ હોય આપણું કોણ? રુધિર વાહિની. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. પહેલો પ્રકાર ધમની, બીજો પ્રકાર શિરા, ત્રીજો રુધિર કેશિકાઓ. બરાબર. હાલો, એમાં ધમનીની વાત કરી. શરીરના હૃદયમાંથી શરીરના વિવિધ અંગોમાં લઈ જવા વાળી નળી એટલે કોણ? તો કે ધમની. ધમનીમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ જતું હોય. કેવું રુધિર જતું હોય? ઓક્સિજન યુક્ત રુધિર જ જાય. અને ધમનીની દિવાલ કેવી રાખી ભાઈ? જાડી અને વધારે સ્થિતિસ્થાપક, કારણ કે ભાઈ ઊંચા દબાણે વહન પામતું હોય. બરાબર. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. છેલ્લે જઈને એ શું બને છે? રુધિર કેશિકાઓ. અને આ રુધિર કેશિકા સમગ્ર કોષમાં હોય છે, બધી જ જગ્યાએ હોય છે. ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન પામે છે. અપવાદ રૂપે ફુફ્ફુસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. ફુફ્ફુસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર હોય. બરાબર. જે ફેફસા, હૃદયમાંથી ફેફસામાં લઈ જવા વાળી નળી, કાર્બન ડાયોક્સાઇડ લઈ જવા વાળી નળી. બરાબર. ઓકે. આગળ જુઓ શિરામાં. ચાલો, શિરા. શિરા શું કરે છે? તો કે શરીરના અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય એને ક્યાં લાવે છે? તો કે હૃદયમાં લાવે છે. બરાબર. આ નળીને કહેવાય છે શિરા. જે શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી વાહિનીને કહેવાય રુધિર વાહિનીને કહેવાય શિરા. અને તેમાં રુધિરનું પ્રમાણ ઓછા દબાણે જાય છે, તેથી તેની દિવાલ કેવી રાખવામાં આવી છે? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક. ધમનીની દિવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક. શિરાની દિવાલ કેવી રાખવામાં આવી? પાતળી રાખવામાં આવી છે. બરાબર. આગળ કેશિકાઓ જોડાઈને શિરા બનાવે છે અને શિરાઓ ઓક્સિજન વિહીનનું રુધિરનું વહન કરે છે. આવી ગયું. ફુફ્ફુસીય શિરા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. ફુફ્ફુસીય શિરામાં જ્યારે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાં લાવતી હોય એ ફુફ્ફુસીય શિરા. આ અપવાદ રૂપ છે શિરામાં. બરાબર. આગળ કેશિકાઓ અંગ અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની વાહિકામાં વિભાજિત થાય છે. બરાબર. આ રુધિર કેશિકાઓ એને કહેવાય કે જે અંગ ધમની સુધી, ધમની રહી ને એ વધુ ને વધુ નાની નાની શાખામાં વિભાજિત થઈ જાય છે. બરાબર. આગળ તેથી બધા કોષો સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. સૌથી નાની રુધિર વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે, તેને રુધિર કેશિકા કહેવાય છે. સૌથી પાતળી એવી નાની શાખા હોય એને કહેવાય રુધિર કેશિકા. બરાબર. રુધિર કેશિકા તેની આસપાસના કોષો વચ્ચે પદાર્થો તેમના વિનિમય
રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે એટલે કે એના કોષોને આપલે કેના દ્વારા થાય છે રુધિર કેશિકાઓ વડે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું હોય તો એને પણ રુધિર કેશિકાઓ વડે લાવે છે બરાબર બધા જ કોષો હારે સંપર્ક રુધિર કેશિકાને હોય છે ક્લિયર એટલું ચલો હવે જ્યારે આપણને ઈજા થાય લાગે ત્યારે એ કઈ રીતે અટકાય છે બરાબર એમાંથી લોહી નીકળતું કેવી રીતે અટકાય તો આપણે તમને કીધું કે ભાઈ રુધિરની અંદર રુધિર કણો હોય એની અંદર ત્રાકકણ આ ત્રાકકણ શું કરે આમ તાંતણા સ્વરૂપે ગોઠવાઈ જાય બરાબર ને આમ તાંતણા સ્વરૂપે ગોઠવાઈ જાય ધીરે ધીરે એમાંથી લોહી બહાર નીકળતું અટકાઈ જાય છે બસ આ એ જ ક્રિયા છે આખે આખું આપણા માટે કઈ આઈએમપી એવું નથી એટલે તમને ટૂંકમાં મેં સમજાવી દીધું બરાબર જોઈએ નેક્સ્ટ ચલો લસિકા એટલે શું કેવી રીતે નિર્માણ પામે છે આઈએમપી આપણા માટે બરાબર ને પહેલા આપણા માટે કેવો તો કે આઈએમપી 2 માર્ક માટે લસિકા એટલે શું તો કે લસિકા એક પરિવહન સાથે સંકળાયેલું છે અને કેવું છે તો કે રંગવિહીન છે બરાબર આગળ કેશિકાઓની દિવાલમાં એટલે કે જો અહીંયા કેશિકાઓની દિવાલમાં આ બધાને કેશિકાઓની દિવાલમાં છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે કોણ કોણ રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો ક્યાં આવે છે તો કે ભાઈ પેશી કોષોની જે ખાલી જગ્યા હોય છે અહીંયા આવે છે અને આ રીતે લસિકા બને છે શું બને છે લસિકા બને છે લસિકામાં રુધિર રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન કેવું હોય છે તો કે પ્રોટીન સાવ ઓછા પ્રમાણમાં હોય છે બરાબર બાહ્યકોષીય અવકાશમાંથી આ મેં તમને કાઢી નાખવાનું કીધું બાહ્યકોષીય અવકાશમાં લસિકા કેશિકા દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીમાં થાય છે એટલે કે અહીંયાથી બાહ્યકોષીય કોષોમાંથી લસિકા કેશિકાઓ દ્વારા તો આને કહેવાય લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન કેમાં થાય છે તો કે લસિકા વાહિનીમાં થાય છે અને એ ક્યાં ભેગી થઈ જાય છે તો કે શીરામાં ભેગી થઈ જાય છે અને તે અંતે શીરામાં રુધિરમાં લસિકા મિશ્ર થઈ જાય છે ક્લિયર હવે એનું કાર્ય કહી દઉં જોઈને તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરવાનું કાર્ય કરે છે એટલે કે ભાઈ પાચિત નાના આંતરડામાં પાચિત તેલ ચરબી હોય એનું શોષણ કરી લે અને વહન કરવાનું કાર્ય કોણ લસિકા બરાબર આગળ બાહ્ય અવકાશમાં વધારાનું પ્રવાહી ખેંચી લઈને રુધિર પ્રવાહમાં મોકલે છે એટલે કે ભાઈ વધારાનું પ્રવાહી ખેંચી લે છે વધારાનું પાણી ખેંચી લે છે અને તે રુધિરના પ્રવાહ જ્યાં જતું હોય અહીંયા રુધિરનો પ્રવાહ જ્યાં જતો હોય અહીંયા મોકલી દઈએ બરાબર લસિકા આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોઈએ આગળ હવે ચલો વનસ્પતિમાં વહન બરાબર હવે બોલીબોલ થાકી ગયો પાછું એકવાર પાણી પીવું પડશે બરાબર પાણી પીતો હાલો વિદ્યાર્થીઓ મિત્રો આપણે ક્યાં પહોંચ્યા હતા કે આપણે હવે વનસ્પતિઓમાં વહન સમજાવો બરાબર એક ક્વેશ્ચન જોવાનો હતો તો ચાલો તેની શરૂઆત કરીએ હાલો વનસ્પતિઓમાં વહન સૌથી પહેલા શું કહે છે કે વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઉર્જાનું કેમાં રૂપાંતર કરે છે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે આ ક્રિયા કઈ ક્રિયા કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય બરાબર આનાથી શું ઉત્પન્ન થતું હતું તો કે આનાથી ભાઈ કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ ઉત્પન્ન થતો હતો બરાબર એટલે કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે કેનું સંશ્લેષણ થાય છે ગ્લુકોઝ બનતો હતો બરાબર રેડી આગળ શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિના બધા જ ભાગોમાં વહન થવું જરૂરી છે એટલે કે ભાઈ વનસ્પતિએ જે પદાર્થ બનાવ્યો હતો જે ખોરાક એને બનાવ્યો હતો હવે એ કઈ પર્ણમાં થોડોક રાખવું પડે એને બધી જગ્યાએ પહોંચાડવો પડે કે ન પહોંચાડવો પડે તો કે આ બધી જગ્યાએ આપણે એને પહોંચાડવો પડે બરાબર તો એના વહન માટેનું કીધું છે તો પેલું કીધું પ્રસરણ દ્વારા હવે આ પ્રસરણ છે ને ઈ
નિમ્ન પ્રકારની વનસ્પતિ હોય ને બરાબર એમાં જ ઉપયોગી છે કે જેનાથી મૂળ અને પર્ણનું અંતર કેવું હોય તો કે ઓછું હોય બરાબર તો જ આ પ્રસરણ દ્વારા સરળતાથી તે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો ખનિજ દ્રવ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય પણ બધી જ વનસ્પતિમાં આવું થતું નથી તો આવું ન થાય શું કરવું પડે તો કે ચોક્કસ પ્રકારનું વહન તંત્રની જરૂર પડે છે એટલે કે ભાઈ મૂળ ક્યાંય નીચે હોય તમે લીમડો જોયો કે ન જોયો તો કે લીમડાના મૂળ ક્યાં હતા તો કે ઘણા બધા ઊંડે હોય અને એનું પર્ણ ક્યાં હોય તો કે ઘણું બધું ઉપર હોય બરાબર તો મૂળ અને પર્ણનું અંતર કેવું થઈ ગયું ખૂબ જ લાંબુ થઈ ગયું તો આમાં સાદા પ્રસરણ દ્વારા પાણી અથવા તો ખનિજ ક્ષાર ઉપર ચડી શકે નહીં તો એના માટે ચોક્કસ પ્રકારના વહન તંત્રની જરૂર પડે બરાબર અહીંયા એ જ કીધું વનસ્પતિઓ પ્રચલન કરી શકતી નથી વનસ્પતિ શરીરના પેશી કોષોમાં મૃત કોષો વધુ માત્રામાં હોય છે તેથી તેમની ઉર્જાની જરૂરિયાત પણ કેવી હોય છે ખૂબ જ ઓછી હોય છે કે જેમ મૃત કોષો વધારે તેમ એની ઉર્જાની જરૂરિયાત કેવી થઈ જાય ઓછી થઈ જાય બરાબર તો આવા વહન તંત્રોને આવા ચોક્કસ પ્રકારના વહન તંત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું કેટલા ભાગમાં તો કે બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું કયા કયા ભાગ છે જુઓ જઈને તો કે ઉચ્ચ વનસ્પતિમાં બે સ્વતંત્ર વાહક પેશીઓ હોય છે એમાં પહેલી પેશી છે બરાબર પહેલી પેશી કઈ છે તો કે જલવાહક પેશી એટલે કે વનસ્પતિમાં જળનું વહન કરવા વાળી પેશી એટલે કે પાણીનું વહન કરવા વાળી પેશી બરાબર ચોક્કસ પ્રકારનું તંત્ર હવે ઈ એક શું કઈ ખાલી પાણીનું જ વહન કરશે તો કે ના 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 પાણીનું વહન સાથે સાથે એની સાથે રહેલા ખનિજ દ્રવ્યોનું પણ વહન કરતી છે બરાબર એટલે પેશી કઈ જલવાહક પેશી બરાબર હાલો બીજી પેશી છે કઈ પેશી છે પહેલા અન્નવાહક પેશી અન્નવાહક પેશી એટલે કે શું તો કે ખોરાકનું વહન કરતી હોય એવું નામ જેવું જ કામ છે એનું બરાબર ને ખોરાકનું વહન કરતી હોય એવી પેશી એટલે કે પર્ણ દ્વારા બનાવેલો કાર્બોદિત પદાર્થનું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા વાળી એક ચોક્કસ પ્રકારનું તંત્ર એને કહેવાય અન્નવાહક પેશી બરાબર તો અહીંયા લખેલું છે પર્ણના પ્રકાશ સંશ્લેષણની નિપજનું વનસ્પતિના અન્ય ભાગમાં વહન બરાબર ચલો ક્લિયર થઈ ગયું આટલું બરાબર જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો આગળ વનસ્પતિમાં પાણીનું વહન સમજાવે એટલે કે પાણીનું વહન સમજાવવાનું છે પછી અન્નનું વહન સમજાવવાનું હવે જલવાહકની આપણે આમાં વાત કરશો બરાબર આગળ જો પાણીનો સંવહનનો માર્ગ મૂળ પ્રકાંડ અને પર્ણોના જલવાહિની અને જલવાહિનીઓ પરસ્પર જોડાઈને પાણીનો સંવહન માર્ગ બનાવે છે શું કીધું જલવાહિની અને જલવાહિનીઓ જલવાહિની કોને કહેવાય તો કે પાણીને લઈ જવા વાળી નળી અને એની જો શાખા પડતી હોય તો એ શાખાઓને કહેવાય જલવાહિનીઓ આ બધી વસ્તુ જોડાઈને એક સળંગ માર્ગ બનાવે આ સળંગ માર્ગને કહેવાય પાણીનો સંવહન માર્ગ બનાવે છે બરાબર આગળ મૂળ દ્વારા પાણીનું શોષણ કઈ રીતે થાય પહેલા તો કે મૂળ દ્વારા પાણીનું શોષણ ભૂમિમાં રહેલા આયનોના સંકેન્દ્રણના તફાવતને કારણે થાય કેમ આયનો તો કે ભૂમિમાં જમીનમાં આયનો વધારે હોય કે ન હોય બરાબર ને ખનિજ ક્ષારો વધારે હોય કે ન હોય તો કે હા હોય આ ખનિજ ક્ષારો મૂળ શું કરે તો કે ખનિજ ક્ષારોનું એટલે કે આયનોનું શોષણ કરી લે આયનોનું શું કરી લે શોષણ કરી લે હવે જમીનની સાપેક્ષમાં મૂળમાં વધારે આયનો આવી જાય બરાબર ને જમીનની સાપેક્ષમાં મૂળમાં કેવા આવી જાય વધારે હવે આમાં જમીનની એટલે આખા જમીનની વાત ન થતી હોય ક્યાંની વાત થતી હોય માત્ર ને માત્ર એટલા વિસ્તારની જ વાત થતી અથવા તો મૂળ જેટલું છે એટલા વિસ્તારની જમીનની વાત થતી હોય બરાબર તો અહીંયા આયનનો તફાવત સર્જાણો મૂળમાં વધારે આયનો આવી ગયા જમીનમાં કેવા ઓછા આયનો આવી ગયા હવે શું કરશે તો કે આ આયનોના તફાવતને ઘટાડવા માટે શું કરશે તો કે પાણીનું શોષણ કરશે બરાબર આ રહ્યું જો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે તેથી તેના પરિણામે મૂળ અને ભૂમિના વચ્ચે આયનોનો સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે એટલે કે જે આ આયનોનો તફાવત સર્જાણો હતો બરાબર એને શું કરશે એને નાબૂદ કરવા માટે શું કરશે મૂળમાંથી જમીનમાંથી પાણી મૂળમાં અંદર જશે બરાબર જોઈએ આગળ પાણીનો સ્તંભ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણનો તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ
થતા પાણીના પ્રવાહનો આખો સળંગ સ્તંભનું નિર્માણ કરે છે. એટલે કે ભાઈ આ તફાવતને દૂર કરવા માટે પાણી એક સળંગ ઊભી રચના કરે છે. એટલે કે વધારે ને વધારે પાણી અંદર આવે છે. શું કામ? તો કે આયનોના તફાવતને દૂર કરવા માટે. એટલે કે સળંગ એક સ્તંભની રચના કરે છે. અહીંયા જો એક સ્તંભની રચના કરે છે પાણીની, બરાબર. અહીંયા પાણીની એક ઊભા સળંગ સ્તંભની રચના કરેલી છે. આગળ મૂળદાબ દ્વારા પાણીનું વહન. કઈ રીતે મૂળદાબ દ્વારા પાણીનું વહન થાય છે? તો કે મૂળના કોષો દ્વારા શોષાયેલો પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. એટલે કે ભાઈ જલવાહિનીના અંદર જે જલવાહક ઘટકો આવેલા છે, જલવાહક તંતુઓ છે, બરાબર, જલવાહિનીકી છે, આ બધામાં ક્યાં જાય છે? તો કે વહન પામે છે, બરાબર. આગળ ને આગળ ધીરે ધીરે એ આગળ વધે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે. એટલે કે સામાન્ય પ્રસરણ મારફતે ઉચ્ચ પ્રકારની વનસ્પતિમાં આ દબાણ પૂરતું કામ લાગે નહીં, બરાબર. જો આગળ રાત્રિ દરમિયાન પાણીનું ઉધ્વ વહન માટે મૂળદાબ જરૂરી છે. એટલે કે રાતના સમય માટે મૂળદાબ જરૂરી શું કામ છે? તો કે પાણીનું ઉધ્વ દિશામાં વહન માટે, એટલે કે ઉપરની દિશા તરફ ધકેલવા માટે મૂળદાબ જરૂરી છે. આગળ આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે, બરાબર. આના સાથે સાથે બીજા ઘણા બધા એવા પરિબળ હોય છે કે જે પાણી વધારે ઉપર ચડે. કયા કયા પરિબળ હોય છે એ આપણે આગળ જોઈએ, બરાબર. જેમ કે બાષ્પોત્સર્જન વાળું હતું, બરાબર ને. ચાલો, કયા પરિબળ છે? તો કે પેલું બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન, બરાબર. આ ખેંચાણ દ્વારા પાણીનું વહન. હવે તમને ખબર જ છે કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે, એટલે કે બાષ્પ સ્વરૂપે તે પાણી ગુમાવે છે. હવે આ પાણી ગુમાવે તો ભાઈ મૂળ દ્વારા પાછું અંદર શોષવું પડે કે ન શોષવું પડે? તો કે હા, શોષવું પડે. એ સાથે સાથે ભાઈ આ આપણે એના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હોય તો એને જરૂરી છે, બરાબર ને. તો એટલા માટે બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો વ્યય થઈ જાય તો એ વ્યય થઈ જાય છે તો પાછું પાણી નવું લાવવું પડે, બરાબર ને. નવું લાવવું પડે એટલા માટે આ પાણીનો વહન માટે આ બાષ્પોત્સર્જન પણ જવાબદાર છે. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય છે. પર્ણરંધ્રો દ્વારા ગુમાવતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટોમાં રહેલા પાણી વડે થાય છે. એટલે કે પાંદડાની અંદર જે જલવાહક ઘટકો હોય, પાણીને લઈ જવા વાળા જે ઘટકો હોય, બરાબર, એના દ્વારા પાણીની પૂર્તિ કરવામાં આવે છે, બરાબર. આગળ પર્ણના કોષોમાંથી પાણીના અણુઓ બાષ્પીભવન દ્વારા ખેંચાણ ઉત્પન્ન કરે છે. ભાઈ જેવી રીતે એ બાષ્પીભવન થાય, બાષ્પોત્સર્જન થાય છે પાણીનું, એટલે શું થાય છે? તો કે અંદર શું થાય? પાણીની કમી સર્જાય છે. પાણીની કમી સર્જાય એટલે શું થાય? ખેંચ અનુભવાય છે પાણીની, બરોબર. એટલે ધીરે ધીરે પાણી ક્યાં આવશે? તો કે અહીંથી ઉપર ચડી જશે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય ત્યારે બાષ્પોત્સર્જનનું ખેંચાણ અને જલવાહકમાં પાણી ઉધ્વ દિશામાં વહન માટે મુખ્ય પ્રેરક બળ છે. પ્રશ્ન આમાંથી નીકળે કે જલવાહકના પાણીના ખેંચાણ માટે ખાલી જગ્યા મુખ્ય પ્રેરક બળ છે બાષ્પોત્સર્જનની ઘટના. કઈ ક્રિયા? બાષ્પોત્સર્જનની ક્રિયા. એ ઉપર ઉધ્વ દિશામાં વહન માટે મુખ્ય પ્રેરક બળ છે. ક્લિયર? જો આગળ આમ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રવ્યોનું ક્ષારોનું ઉધ્વ દિશાના વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ થાય છે, બરાબર. બાષ્પોત્સર્જન મદદરૂપ થાય છે પાણીના ઉધ્વ દિશામાં વહન માટે અને ખનિજ ક્ષારોના ઉધ્વ દિશામાં વહન માટે. ચલો, ક્લિયર? જોઈએ આગળ. ચાલો, હવે સ્થળાંતર એટલે શું? અનવાહક પદાર્થોનું સ્થળાંતર સમજાવો. હવે તમને ખબર છે કે સ્થળાંતર કોને કહેવાય? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને કહેવાય સ્થળાંતર, બરાબર. હવે અનવાહક ઘટકોની વાત કરી છે અત્યારે લગી. કેની વાત કરી? જલવાહક. કેવી રીતે વહન થતું હતું, કેવી રીતે એનો સળંગ સ્તંભ બનતો હતો, એ બધું આપણે જોઈ લીધું. હવે વાત કરવાની છે અનવાહકની, બરાબર. હવે ખોરાક ક્યાં બનાવે વનસ્પતિ? તો કે ખોરાક બનાવે પર્ણમાં, બરાબર. આ વનસ્પતિના પર્ણમાં ખોરાક બને છે. હવે એ ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડે કે ન લઈ જવો પડે? તો કે હા, લઈ જવો પડે છે. તો એના માટે એક સળંગ માર્ગ બનાવે છે. એનું નામ શું હોય? અનવાહક પેશી, બરાબર. અહીંયા એના ઘટકો આપેલા જ છે. પ્રકાશ સંશ્લેષણની દ્રવ્ય નિપજોનો વહનને સ્થળાંતર કહે છે.
સ્થળાંતરની સાથે સંકળાયેલા સંવહન પેશીને અન્નવાહક પેશી કહે છે. એટલે કે જે અન્નને લઈ જતી હોય એ પેશીને કહેવાય અન્નવાહક પેશી. બરોબર. આગળ પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ તથા અન્ય પદાર્થોનું અન્નવાહક પેશીમાં વહન થાય છે. હવે એવું જરૂરી નથી કે ખાલી સંશ્લેષિત ખોરાકને જ લઈ જાય છે, એની સાથે સાથે એમિનો એસિડ ને લઈ જાય અને અન્ય પદાર્થોને પણ લઈ જાય છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન પામે છે. એટલે કે આ બધા પદાર્થો એની તરફ ગતિ કરે કે જ્યાં હવે વધારે વિકાસ કરવાનો છે, જ્યાં વૃદ્ધિ કરવાની છે, જ્યાં ફળ હવે પાકવાના છે એ તરફ દિશામાં આગળ વધે છે. બરાબર. આગળ જો અન્નવાહકમાં સ્થળાંતર દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. ભાઈ અન્નવાહકમાં ઉપરથી નીચે લઈ જવા માટે અથવા તો નીચેથી ઉપર લઈ જવા માટે શેનો ઉપયોગ થાય? ઉર્જાનો ઉપયોગ થાય છે. ક્લિયર? જો આગળ સુક્રોઝ એટીપી માંથી પ્રાપ્ત ઉર્જાનો ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતર થાય છે. તેથી થતો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીનો પ્રવાહને પ્રેરે છે. ભાઈ ઉર્જા એને જોવે તો ન જોવે? બરોબર ને. ખોરાકને વહન કરવા માટે ઉર્જા જોવે છે. ઉર્જા જોતો એનો મતલબ એમ થયું કે ઉર્જા મળે છે ક્યાંથી? તો કે જે ખોરાક બનાવે છે ત્યાંથી. ખોરાક ક્યાંથી બને? તો કે પર્ણમાં. હવે પર્ણમાં ખોરાક બને છે તો ત્યાં એને પાણી નહીં જોવે? તો કે હા ભાઈ જોઈશે જ, પાણી તો જોવે ને. તો અહીંયા શું કરે છે? તો કે પાણીનો આશ્રુતિ દાબમાં પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. એટલે કે વધારે ને વધારે એને પાણી જોઈશે જ્યારે ખોરાકનું વહન કરતી હોય છે ત્યારે. શું કામ? કારણ કે એ ઉર્જા એને જોવે છે. ઉર્જા માટે એના ખોરાકનું વહન કરવું પડશે. બરાબર. આગળ જો આ દબાણથી અન્નવાહક દ્રવ્યમાં ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. એટલે કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ આ ખોરાકનું વહન થાય છે. બરાબર. આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યનું વહન થાય છે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકારની પેશીમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ અને ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકામાં થાય છે. ભાઈ વસંત ઋતુમાં શું કામ કીધું? ચોમાસાની ઋતુમાં શું કામ કીધું? કારણ કે ચોમાસાની ઋતુમાં તમને ખબર છે કુમળા પાંદ નીકળતા હોય, પર્ણ નીકળતા હોય, નીકળતા જ ન નીકળતા હોય, ફળો આવતા હોય. બરાબર ને. તો આ ફળોને ખોરાકની જરૂરિયાત માટે વધારે ને વધારે ખોરાકની જરૂરિયાત પડે, વધારે ને વધારે એને ઉર્જાની જરૂર પડે. બરોબર. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે ખોરાકનું. આગળ અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષો અને ચાલની નલિકામાં ઉધ્વ દિશામાં તેમજ અધો દિશા બંને દિશામાં વહન થાય છે. એટલે કે ભાઈ ખોરાકનું વહન ને ઉધ્વ દિશામાં થાય અને અધો દિશામાં થાય. બંને બાજુ ઉપર તરફ થાય અને નીચે તરફ થાય. જ્યારે જલવાહકમાં એવું થતું નથી. કેની મદદથી થતું હતું? તો કે સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉધ્વ દિશામાં અને અધો દિશામાં બંને તરફ વહન પામે છે. ક્લિયર એટલું? ચલો જોઈએ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આપણો છેલ્લો ટોપિક કયો ટોપિક છે? ઉત્સર્જન વાળો. બરાબર ને. છેલ્લી મુખ્ય જૈવિક ક્રિયા ઉત્સર્જનની ક્રિયા. બરાબર. હાલો સૌથી પહેલા ઉત્સર્જન કોને કહેવાય? શું કામ ઉત્સર્જન કરવું પડે? તો કે ઉત્સર્જન એટલે કે શરીરમાં ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને કહેવાય ઉત્સર્જન. બરોબર. ઉત્સર્જન શું કહેવાય? તો કે સજીવોમાં ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને કહેવાય ઉત્સર્જન. શું કામ પહેલા ઉત્સર્જનની જરૂર પડી છે? તો આ એની વ્યાખ્યા છે. ઉત્સર્જન કોને કહેવાય એની વ્યાખ્યા. બરોબર છે. મેં તમને અત્યારે કીધું. હવે આ બધા નાઇટ્રોજન યુક્ત પદાર્થો ઉત્પન્ન થાય છે એ નિકાલ ન કરીએ તો શું થાય? તો કે શરીરમાં રોગ થાય. બરોબર ને. રોગ થાય એટલે એનો મતલબ એમ કે ખરાબી આવે છે. રેડી? જો આગળ મોટાભાગના એકકોષી પ્રાણીઓ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય શરીરની સપાટી દ્વારા પ્રસરણની મારફતે પાણીમાં ત્યાગ કરે છે. એકકોષી આવ્યું એટલે શું યાદ રાખવાનું? બધાયની બા અમીબા. બરાબર ને. આ અમીબા શું કરે છે? તો કે ભાઈ પાણીમાં એનો ઉત્સર્ગ દ્રવ્ય કોઈ પણ સપાટીમાંથી બહાર કાઢી નાખે છે. રેડી? એટલે ડાયરેક્ટ પર્યાવરણના કોન્ટેક્ટમાં હોય. જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ પ્રકારના અંગોનો ઉપયોગ કરે છે. શું આપણે બધા જે નાઇટ્રોજન યુક્ત કચરો ઉત્પન્ન થયો હોય છે તો શું ઈ બીજી કોઈ પણ જગ્યાએથી બહાર કાઢી શકીએ છીએ? તો કે ના, બીજી કોઈ પણ જગ્યાએથી બહાર કાઢી શકતા નથી. ચોક્કસ પ્રકારનું તંત્ર બનેલું હોય છે.
બરાબર, એને કહેવાય ઉત્સર્જન તંત્ર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એ જ જોવાનું છે કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર સમજાવો, અને આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રેડી? જોવો આગળ. ચાલો આવી ગયો, મનુષ્યના ઉત્સર્જન તંત્ર સમજાવો. આપણા માટે કેવો તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કેટલા માર્કમાં? તો કે 4 માર્કમાં પૂછાઈ જાય છે. કેટલા માર્કમાં? પેલા 4 માર્કમાં પૂછાઈ જાય છે. હાલો, મનુષ્યના ઉત્સર્જનમાં શું શું આવેલું? તો કે આકૃતિ ઉપર આખો પ્રશ્ન યાદ રહી જાય. આકૃતિ દોરતા હું તમને કીધું ને, મેં તમને વિડીયોમાં આવી ગઈ છે આપણી આકૃતિ, બરોબર, જોઈ લેજો. અહીંયા શું છે તો કે આ બે એરિયા ઈ વાલ આકારના મૂત્રપિંડ છે. આ મૂત્રપિંડ કેટલા છે તો કે 2. એનો મતલબ એમ કે એક જોડ મૂત્રપિંડ છે. હવે આ મૂત્રપિંડમાંથી આ જો બે નળી નીકળી, આ નળીને કહેવાય મૂત્રવાહિની. તો મૂત્રવાહિની કેટલી? તો કે એક જોડ મૂત્રવાહિની, અથવા તો એમ કહેવાય કે 2 મૂત્રવાહિની. બરાબર. હવે અહીંયા જે આ ભાગ રહ્યો એને કહેવાય મૂત્રાશય. રેડી? આને શું કહેવાય? મૂત્રાશય. અને છેલ્લે હોય એને કહેવાય મૂત્રમાર્ગ. બરાબર ને? હાલો, હવે વાત કરીએ મૂત્રપિંડની. મૂત્રપિંડ શું આવેલું તો કે ભાઈ અહીંયા મૂત્રપિંડ ઉદર ગુહામાં કરોડ સ્તંભની કશેરુકાઓની પાછળની સાઈડ, બરાબર, એટલે કે પાછવા બાજુએ 2 મૂત્રપિંડ આવેલા છે. એટલે આપણે એનું શું કહી દીધું? સ્થાન કહી દીધું કે ભાઈ અહીંયા મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડને શું કહેવાય? કિડની. બરાબર ને? મૂત્રપિંડને શું કહેવાય? કિડની. આ શું કાર્ય કરે છે કે ભાઈ અહીંયાથી હે ને લોહીનું ગારણ થઈ છે, એટલે રુધિરનું ગારણ થઈ છે. ગારણ થઈ છે એનો મતલબ શું થઈ છે તો કે એમાં રહેલા નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરો હોય છે એ દૂર કરી નાખશે. બરાબર. અને મૂત્રનું નિર્માણ કરી નાખશે. મૂત્રનું નિર્માણ થઈ જાય એટલે ક્યાં આવે મૂત્ર? તો કે મૂત્રવાહિનીમાંથી ક્યાં આવશે? પહેલા મૂત્રાશયમાં આવશે. મૂત્રવાહિની કેટલી છે તો કે એક જોડ છે. કોને કોને જોડે? તો કે મૂત્રપિંડને જોડે, મૂત્રાશયને જોડે. બરાબર ને? એટલે કે મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી વાહિની એટલે કે મૂત્રવાહિની, એટલે કે એની નલિકા છે એને કહેવાય મૂત્રવાહિની. હાલો, આ મૂત્રાશયની હવે વાત કરી લે. બરાબર? મૂત્રાશય. મૂત્રાશય શું છે તો કે એક પ્રકારની સ્નાયુ કોથળી છે. આ કોથળી શું કરશે તો કે મૂત્રનો સંગ્રહ કરશે. કેવો સંગ્રહ કરશે તો કે હંગામી સંગ્રહ કરશે. થોડી એવી વાર માટે સંગ્રહ કરશે. કે વધારે વાર કોઈ પ્રેશર રોકી શકે? ન રોકી શકે ને? બરાબર. હા, છેવટે શું થઈ છે ભાઈ તો કે અહીંયા મૂત્રાશયમાં જેવું દબાણ આવશે એટલે ત્યાંથી મૂત્રમાર્ગ દ્વારાથી આપણે નાઇટ્રોજન કચરો દૂર કરી નાખવાનો. ચાલો, ક્લિયર? હાલો, આ આખે આખો આપણો ક્વેશ્ચન આમાં આકૃતિ ઉપરથી જ આવડી જવો પડે. બરાબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. ભાઈ મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકાઓ હોય ને અસંખ્યની સંખ્યામાં આવેલી, ઘણી બધી મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય. બરાબર? તમને જે આ આકૃતિ દેખાય ને, આ આકૃતિ એને કહેવાય મૂત્રપિંડ નલિકાની આકૃતિ. બરાબર? આ આકૃતિ પૂછાઈ જાય એવી છે 2 માર્કમાં. બહુ પૂછવાવાળી છે. જોકે બહુ જાજી વાર પૂછાણી નથી, પણ પૂછાઈ જાય તો દોરવી જ પડે. બરાબર? હાલો, મૂત્રપિંડ નલિકાની શરૂઆત ક્યાંથી થાય તો કે મૂત્રપિંડ નલિકાની શરૂઆત અહીંયા બાઉમેનની કોથળીથી થાય છે. એટલે કે ભાઈ આગળ એને કપ આકારનું એક કપ આકાર જેવું એક આવેલું છે. બરોબર? અહીંયા તો એ કપ આકારનું કહેવાય, દિવાલ વાળું કહેવાય, એને કહેવાય બાઉમેનની કોથળી. શું કહેવાય? પહેલા બાઉમેનની કોથળી. આ બાઉમેનની કોથળીની અંદર હે ને નાના નાના અસંખ્ય રુધિર કેશિકાઓની ઝાડવું સ્વરૂપે આવેલું હોય. આ બાઉમેનની કોથળીની અંદર અસંખ્ય રુધિર કેશિકાઓનું ઝાડવું આવેલું હોય. આ રુધિર કેશિકાના ઝાડને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. શું કહેવાય પહેલા? રુધિર કેશિકા ગુચ્છ. બરાબર? હવે આ મૂત્રપિંડ નલિકા આગળ વધી ધીરે ધીરે આમાં ગારણની ક્રિયા થઈ છે. પ્રારંભિક ગારણ દરમિયાન શું શું નીકળે છે? બરાબર? તો કે પ્રારંભિક ગારણ દરમિયાન જો અહીંયા લખ્યું છે તો કે પ્રારંભિક ગારણ દરમિયાન ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી નીકળે છે. એટલે કે પ્રારંભિક શરૂઆતના ગારણમાં શું થાય તો કે વધુ ને વધુ માત્રામાં ગ્લુકોઝ હોય, પાણી હોય, ક્ષાર હોય, આ બધું જ વધુમાં વધુ નીકળે છે. હવે છેલ્લું આનું મૂત્રપિંડ નલિકા અંત ક્યાં પામે છે તો કે સંગ્રહણ નલિકામાં અંત પામે છે. ક્યાં અંત પામે છે તો કે સંગ્રહણ નલિકામાં મૂત્રપિંડ નલિકા અંત પામે છે. ક્લિયર એટલું? જો અહીંયા એ બધી વસ્તુ અહીંયા લખેલી છે. ઝુમકુ કે રુધિર કેશિકા ગુચ્છ કહે છે. હવે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય એનું કીધું છે. મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યને ગાળીને અલગ કરવાનો છે.
મૂત્રપિંડમાં રુધિરમાં નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યને યુરિયા યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. એટલે કે ભાઈ આ મૂત્રપિંડમાં ગારણ થાય યુરિયા યુરિક એસિડ આવા બધા જે નાઇટ્રોજન કચરો હોય એને શું કરવાનું હોય તો કે દૂર કરવાનું હોય. બરાબર. આગળ ગારણના એકમો મૂત્રપિંડ નલિકા દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. બાઉમેનની કોથળીમાં ગારણ એકત્ર થાય છે અને પ્રારંભિક ગારણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. બરાબર. અહીંયા વધારે ને વધારે માત્રામાં પાણી હોય છે. પછી શું થઈ છે કે ધીમે ધીમે આમાંથી પુનઃ અભિશોષણ થઈ છે. એટલે કે ફરીથી એનું શોષણ થઈ છે. જે વધારે નકામું નથી જવા દેવું. વધારાનું પાણી નીકળી ગયું હોય તો એનું શું કરશે શોષણ કરશે. બરાબર. એ શરીરની જરૂરિયાત મુજબ એનું શોષણ કરશે. જો શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય તો એ પાણી વધારે ને વધારે ત્યાગ કરી દેશે અને જો શરીરમાં પાણી ઓછું હોય તો અહીંથી પાછું પુનઃ શોષણ થઈ ગઈ છે. બરાબર. અહીંયા જો આખે એની રચના મેં તમને કીધેલી છે. જેમ જેમ ગારણમાં મૂત્રપિંડમાં વહન પામે છે તેમ તેમ તેના ઉપયોગી પદાર્થ પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. એટલે કે એને ગમતા હોય પાછા લઈ લે. હવે એમ કે શરીરને કે મને આ ગ્લુકોઝ જોવે છે તો એ પાછું લઈ લે ભાઈ. બરોબર. પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં રહેલા પાણીની માત્રા અને ઉત્સર્જિત કરાતા દ્રવ્યના નકામા પદાર્થ પર રહેલો હોય છે. કીધું ને ભાઈ હમણાં જ પાણીની માત્રા ઉપર આધાર રહેલો કયો દ્રવ્ય તમે કેટલો નિકાલ થાય છે એના ઉપર આધાર રહે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. બરાબર. આ રીતે બધું જ ગારણની ક્રિયા દ્વારા છેવટે શું ઉત્પન્ન થાય મૂત્ર ઉત્પન્ન થાય છે. મૂત્ર વાહિનીમાંથી મૂત્રાશયમાં આવે. મૂત્રાશયમાંથી મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. ચલો ક્લિયર એટલું? રેડી? જોઈએ આપણા માટે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ચલો છેલ્લો ક્વેશ્ચન અને આપણા માટે કેવું હોય તો કહેવાય કે 2 માર્કમાં આઈએમપી ક્વેશ્ચન. આઈએમપી બરાબર. કેટલા માર્કમાં? તો કે 2 માર્કમાં. હાલો વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. હવે કઈ પ્રાણી થોડા કે જ ઉત્સર્જન કરતા હોય. આરોર વનસ્પતિ ઉત્સર્જન કરતા હોય. તમે કે જોયું છે? હા તમે કે જોયું છે વનસ્પતિ ઉત્સર્જન કરે છે? વનસ્પતિ રોતી હોય જોયું? તેમ કે વનસ્પતિ મૂત્ર વિસર્જન કરતી હોય જોયું કે તમે? તો કે ના એવું જોયું નથી. પણ તોય જોજો. બરાબર. હાલો વનસ્પતિઓ પ્રાણીઓનો જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્રો ધરાવતી નથી. આમ છતાં તે વિવિધ રીતે ઉત્સર્જન કરે છે. બરાબર. વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઓક્સિજન વાયુ વાતાવરણમાં સીધો મુક્ત કરે છે. આ એનું ઉત્સર્જન કહેવાય કે ભાઈ આપણા માટે ફાયદાકારક છે. ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પણ એ શું કરે છે નકામો કચરો એને શું કરી નાખે દૂર કરી નાખો. એના માટે ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ઓક્સિજન હોય છે એ નકામો કહેવાય. તો એને શું કરી નાખે દૂર કરી નાખે. બરાબર. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાનું પાણી વાયુરંધ્ર દ્વારા મુક્ત કરે છે. વનસ્પતિ પાસે વધારાનું પાણી આવી ગયું હોય તો શું કરી નાખે બાષ્પોત્સર્જન કરી નાખે. બરાબર. તો આ એના માટે ઉત્સર્જન કહેવાય. આગળ કેટલીક વાર વનસ્પતિઓ નકામા પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે પર્ણો શું થાય છે ખરી પડે છે. કેટલીક વખત નકામા પદાર્થો એક પર્ણોમાં ભેગા કરે પછી પર્ણો શું થાય તો વધારે ભરાઈ જાય નકામા પદાર્થો એટલે પર્ણોને ખેરવી નાખે. એટલે એ એના માટે ઉત્સર્જન કહેવાય. મજા આવે એવું છે કે નહીં ઉત્સર્જન વનસ્પતિનું? બરાબર ને? જો આગળ કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે. નકામા પદાર્થોનો ક્યાં સંગ્રહ કરે છે? કોષીય રસધાનીમાં. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો જેવા કે સ્ફટિકો રેઝિન ગુંદરો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. બરોબર. આ બધી વસ્તુ ગુંદર તો તમે બધા ઘણો બધો જોયો છે નીકળો હોય. બરાબર. લીમડાના થડમાં જે બહુ મોટું એવું લીમડો થઈ ગયો હોય એના થડમાં જુઓ એમાં શું નીકળતું હોય તો કે ગુંદર નીકળતું હોય છે. તો આ વનસ્પતિનું ઉત્સર્જન જ છે. બરાબર. કે એને બહાર કાઢવાનું જ છે પોતાના શરીરમાંથી. રેડી? એને જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્ય પોતાની આસપાસના ભૂમિમાં પણ ત્યાગ કરે છે. એટલે કે ભૂમિમાં પણ ઉત્સર્જિત કરે છે. કેટલીક વખત નથી એને જરૂર તો શું કરે તો કે એની આજુબાજુની જે જમીન રહી એમાં પણ એનો નિકાલ કરી નાખે છે કેટલાક પદાર્થોનો. બરાબર. આ હતું આપણું વનસ્પતિઓમાં ઉત્સર્જન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલેથી લગીને છેલ્લે લગી એક વન શોર્ટ રિવિઝન જોયું. બરાબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર. ચાલો તો મળીએ હવે આપણા નેક્સ્ટ એકાદા ટોપિક ઉપર. બરાબર. ચાલુ કરશો 99.99% ચેપ્ટર નંબર 9 પ્રકાશ વાળું. રેડી? તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.